સાચું કહું ને તો મારું તો મગજ જ ફરી ગયું છે અને અમારા આ ઘરની પણ છે ને દશા દિશા બંને બદલાઈ ગઈ છે. ખબર નહીં આ ગામઠી વહુ ક્યાંથી ઉઠાવી લાવ્યા અને મારા ઘરના રંગ ઢંગ બધું બદલી નાખ્યું. આ સવાર સવારમાં ચા અને ભાખરી. અમે કોર્નફ્લેક્સ ખાતા હતા, બ્રેડ બટર ખાતા હતા, એની જગ્યાએ રોજ સવાર સવારમાં પેલી જાડા લોટની ભાખરી અને ચા આપી દે છે. બા, હું શું કહું છું, મેં છે ને ભરથું ને રોટલો બનાવી દીધું છે. તમારે ખાવા બેવું હોય તો બેસી જાજો. તું છે ને પહેલા આ તું આ છે ને સે બંધ કરી દે ને બોલતા શીખ. હું કંટાળી ગઈ છું તારી આ ભાષાથી અને તને કેટલી વાર કહ્યું કે અમારા ઘરમાં રોટલો ભરતું ભાખરી આવું બધું નથી ખાતા. તું આવીને જે દિવસથી અમારા ઘરમાં નથી ઢોસા બન્યા, નથી પીઝા બન્યા, નથી અમે લોકોએ બહારનું ખાધું. અરે અમે અઠવાડિયામાં 4 દિવસ તો હોટલમાં જતા હતા. જે દિવસથી તું આવી છે ને એ દિવસથી બા સવારે ભાખરી ને ચા, બપોરે દાળ ભાત શાક રોટલી અને પેલી એની તારી ખાટી ખાટી છાશ અને રાત્રે શું હોય રોટલા ખીચડી. અરે ઓ બેન, આ મારું ઘર છે, તારી કાઠિયાવાડી હોટલ નહીં. પણ બા, મને એવું જ બનાવતા આવડે છે તો એમાં હું શું કરું? તમે કહેશો ને તો હું તે બહાર આવીશ ખાવા. અમારી જોડે આવવાની જરૂર નથી. આ તારો વેશ જો. હા, આ અમારા ઘરમાં આવી આ રંગઢંગ તારે સુધારવા નથી. મેં કેટલી વાર કહ્યું કે સાડી કા ડ્રેસ પહેર, આ તું બોલવાનું સુધાર, પણ સુધારવાનું નામ જ નથી લેતી ને. પણ બા, મને સાડી પહેરતા નથી આવડતું. તું છે ને મને બા નહીં કર. કા મોમ કે કા આંટી કે તો ચાલશે મને, પણ મહેરબાની કરીને આ બા કહેવાનું બંધ કર. હું તને બા જેવી લાગુ છું? પણ તો હું તમને મારા હાવ હોય તો બા જ કહું ને. ભગવાન, હું તારી મધર ઇન લો છું, મધર ઇન લો. એને મોમ પણ કહી શકાય, મમ્મી પણ કહી શકાય. બા, what do you mean બા? હે ભગવાન, ખરેખર હો મારા વરનું તો છે ને મગજ પહેલેથી જ ખરાબ હતું અને તને લાવીને મારું મગજ ખરાબ કરવા માંગે છે. પણ તમે બાપુજીનું આવું કાં બોલો? બાપુજી તો બહુ સારા માણસ છે. બાપુજી નહીં કર. હે, એ હજુ યંગ છે, હી ઇઝ અ યંગ મેન. એને બાપુજી નહીં કે, પપ્પા કે, હા પોપ્સ કે, ગમશે એમને પણ ના. એવું બધું તો શીખવાડ્યું જ નહીં હોય ને આ ગામડાની ભોઠીને. હવે જા મહેરબાની કર અને મારે તારા રીંગણનો ઓળો અને રોટલા નથી ખાવા, સમજી? હું તમારા હાટું બીજું કઈ બનાવી દઉં? કાંઈ નથી બનાવવાની જરૂર, હું જાતે બનાવી લઈશ. નીકળ. સારું. હા, વેશ તો જો. આજના જમાનામાં કોણ ચણિયા ચોળી પહેરે? જે દિવસથી આવી છે એ દિવસથી આ ચણિયા ચોળીનો પીછો નથી મૂકતી. એવું લાગે છે કે કોઈ ટોપલો લઈને શાકભાજી વેચવા નીકળી છે. ભગવાન, ખરેખર હો મેં કોઈ પાપ તો જરૂર કર્યા હશે કે આવી બહુ ભટકાણી. એની ગેસ ચાલુ બંધ કરતા ના આવડે ને તો અડતી નહીં અને પેલી ઇલેક્ટ્રિક સગડીને તો જરાય હાથ ન લગાડતી. 2 દિવસ પહેલા ઇલેક્ટ્રિક સગડીમાં કપડા સુકવતી હતી. હે ભગવાન, ડફોડ. એમ કે આમાં ગરમી આવે છે ને તો બા કપડા જલ્દી સુકાઈ જશે. હાવ ડફોડ. અને આખો દિવસ માતાજી 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 કર્યા કરે છે. ખબર નહીં અને મને બા કે છે. છી, યોગ તો તમે કરી લીધા હશે અને તમારા વહુના હાથની તમે ભાખરી અને ચા પણ ખાઈ લીધા હશે ને? હા, બહુ સરસ બનાવે છે. બહુ શું કંટોલા બહુ સરસ બનાવે છે? તને નથી ભાવતું? મને તો જરાય નથી ભાવતું. આટલા વર્ષોથી હું બ્રેડ બટર તમને ખવડાવતી હતી ત્યારે તો ચૂપચાપ ખાઈ લેતા હતા અને હવે શું કહો છો બહુ સરસ બનાવે છે? અરે એ તો મારે ખાવા પડતા હતા બ્રેડ બટર, એના સિવાય કોઈ બીજો પર્યાય નહોતો, કોઈ રસ્તો નહોતો. અરે આટલું સરસ બનાવે છે બહુ. હા, અરે એકવાર ચાખ તો ખરી એના હાથનું. સાક્ષાત અન્નપૂર્ણા છે. અરે ગામડાના હાથની રસોઈ તું ખાધી ને એકવાર,
તો તને મજો પડી જાય. એકવાર ખાતો ખરી. બસ હા, બહુ વખાણ કરી લીધા. હું તમારી પાસે છે ને એના વખાણ સાંભળવા નથી આવી, પણ તમને કંઈક કહેવા આવી છું. તમે મારા દીકરાની છે ને જિંદગી બરબાદ કરી નાખી. કેમ આમ બોલે છે? શું કેમ આમ બોલે છે? ખબર નથી પડતી તમને? આ તમારા વચનના ચક્કરમાં મારો દીકરો આ ગામડાની ભોઠી સાથે ભટકાઈ ગયો છે. અરે બેટા, તું સમજતી કેમ નથી? મેં વચન આપ્યું હતું, વચન પાડ્યું એ ખરું, બરાબર ને? એ વહુને ઘરે લઈને આવ્યા, પણ હવે એના પપ્પા ગુજરી ગયા છે. તો હવે જો હું એને ઘરમાંથી કાઢી મૂકું કે છૂટાછેડા લેવડાવી દઉં તો એના કેટલા નિસાસા લાગે મને. અરે એના નિસાસાના ચક્કરમાં મારા દીકરાની જિંદગી તો ખરાબ થાય છે ને. અરે પણ એ બહુ જશે ક્યાં? આપણા સિવાય એનું બીજું છે કોણ? એને જ્યાં જવું હોય ત્યાં જાઓ. હજુ પણ કઈ મોડું નથી થયું. મારો દીકરો વેલ એજ્યુકેટેડ છે, એના માટે વેલ એજ્યુકેટેડ છોકરી જ લાવવી જોઈએ, આવી ગામડાની ગમાર નહીં. આખો દિવસ મારા દીકરાને માતાજીના નામે ડરાવ્યા કરે છે. અરે એવું નહીં, એને શ્રદ્ધા છે માતાજીમાં, કરવા દે ને પૂજા પાઠ. અને ગામડાની છે તો શું થયું? થોડું ઘણું ભણેલી તો છે, બધું જ્ઞાન છે એને. અને જો મારી વાત સાંભળ, તું એને પ્રેમથી સમજાવ. આમ તું જેના પર ખીજવાયા કરશે તો ક્યાંથી ચાલશે? પહેલા તો મને એની બોલી જ નથી ગમતી. અરે તમને સ્ટુપિડ બાપુજી કહે છે અને મને બા. અરે એને ખબર નથી પડતી? અરે મોમ અને પોપ જેવા શબ્દો કેવા સારા લાગે મોઢામાંથી, અને બા બાપુજી કહે છે. અરે પણ એ બધું વેસ્ટર્ન કલ્ચર છે શહેરના લોકો માટે. એ ગામડામાં ઉછરેલી છોકરી છે, એનામાં સંસ્કારો છે. તો આપણે નસીબવાળા છે કે આવી સંસ્કારી દીકરી આપણા ઘરમાં આવી છે, અને એના સંતાનો પણ એવા જ સંસ્કારી નીકળશે. એટલું ધ્યાન રાખજે તું. હા હા, આ તમે સત્સંગમાં જઈને તમારામાં તો સંસ્કારનું સિંચન બરાબર કરી લીધું છે. હવે એવી જ વહુ લાવ્યા છો એટલે તમારો ચીલો એનામાં ચિતરાશે. હું એક જ તને કહું છું, તું એને શાંતિથી સમજાવ. એ સમજદાર દીકરી છે, ભલે ગામડાની રહી પણ શહેરની છેલબટાવ છોકરીઓ જેવી નથી. ધીરે ધીરે બધું શીખી જશે. એટલે પ્રેમથી મમતાથી સમજાવ કે બેટા અહીંનું કલ્ચર અલગ છે, એટલે શાંતિથી સમજાવ. એને ઉઠવા બેસવાનું, પહેરવા હળવાનું, રાંધવાનું બધું તારા હિસાબે જે તને જોઈએ છે એને શાંતિથી સમજાવ. ધીરે ધીરે આવડી જશે. હા હા, આવડી જશે. તમને બહુ એની ચિંતા છે ને તો તમે જ સમજાવજો. અરે આ ચણિયા ચોળી પહેરીને ફરે છે ને તો ડોબી ડફોડ જેવી દેખાય છે, અને પાછી આખા ગામમાં, આખી સોસાયટીમાં જય શ્રી કૃષ્ણ બા, જય શ્રી કૃષ્ણ માસી, જય શ્રી કૃષ્ણ બા, આખો દિવસ એ જ કર્યા કરે છે. અરે આપણે ત્યાં બધા હેલો હાય વાળા રહે છે, એને મહેરબાની કરીને શીખવાડો તમે. બાકી છે ને હું એને આ ઘરમાંથી કાઢીશ, એ નક્કી છે. એ આ ઘરમાંથી નહીં જાય. તું કઈ પણ નક્કી કરે પણ મારું નક્કી છે. જો તને નથી ફાવતું તો એને શીખવાડ. હું એક જ કહું છું બસ. એ છોકરી સારી છે, આપણા ઘરને તારશે, એટલું ધ્યાનમાં રાખજે બસ. વાહ 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 વાહ, અત્યાર સુધી તો એ જ આપણા ઘરની તારણહાર હતી, આપણા ઘરને તારશે. હા તો તરાવો. આ મારા દીકરાની જિંદગી બરબાદ કરવામાં તમારો સૌથી મોટો હાથ છે. જુઓ, તમે જરા પણ ચિંતા ના કરો. ડેડ સાથે હું વાત કરી લઈશ. તમે ખાલી બિલ પાસ કરી દો. હા હા, એ બધું જ મારે જોવાનું રહ્યું. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હા ઓકે ઓકે, તમે તમારે વાત કરી લેજો, હું જોઈ લઉં. હા ડન. ફોન મૂકું છું, હમણાં કોલ બેક આપું તમને. હા મેસેજ પણ છે. હા હા, મેસેજ સેન્ડ કરી દઈશ. ઓકે ઓકે ડન. વોટ આર યુ ડુઈંગ? હે? નોનસેન્સ, તને ખબર નથી પડતી? આ ફોનમાં વાત ચાલુ છે ને તું હા હા બોલ, શું કામ છે? તમારે પણ બહુ વાતો ચાલુ હોય છે. હું તમને એમ કહેતી હતી કે છે ને આ બધી ગામમાં બાયું જાય છે દશામાન મૂર્તિ લેવા. મારે વરત છે એટલે મારે હારવાર જાવું છે મૂર્તિ લેવા હાટું. શું શેનું વ્રત? તને ખબર છે ને તું કેવા લોકોની સાથે રહે છે? અરે આ ઘરમાં તારી સિવાય આ ભગવાન ને માતાજી ને આવા ફતવા કોઈ નથી કરતું. અરે બંધ કરી દે ને આ બધું. હાય હાય, હાવ ન બોલાય. તમને ખબર પડે છે હું દશામાના વ્રત કરું છું દર વરે, તો આવું થોડું બોલાય? અરે આને તો ઘોર અપમાન કહેવાય. તમને કેમ સમજાવું? અરે બાપા, દશામાં આમને છે ને બુદ્ધિ નથી, આમને માફ કરી દેજો. અને તમે છે ને આજના શીખ્યા હવે કોઈ દી બોલતા નહીં, તમને કહી દઉં છું. અચ્છા, તો તું એમ કહેવા માંગે છે કે મેં તને વ્રત કરવાની ના પાડી? એ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે ભૂલ નહીં, આને તો ગુનો કહેવાય, પાપ કહેવાય. તમને કેમ નથી ખબર પડતી? પાપ કહેવાય? મેં તો બહુ મોટું પાપ કરી નાખ્યું નહીં? તારા માતાજીનું મેં અપમાન કરી નાખ્યું. હવે તો તારા માતાજી મારા પર કોપાયમાન થશે, મને સજા આપશે, હે ને? આપશે ને? હા હાય હાય, આવું સાચું થયું તો? અરે આવા આધુનિક યુગમાં જીવીને તું
તું આવા બધા પર વિશ્વાસ કરે છે? અરે પેલા તો મને એ વાત નથી સમજાતી કે તું આપણા ઘરમાં રહીને આવું બધું શું કામ પહેરે છે? તને મમ્મીએ નથી શીખવ્યું કે ડ્રેસ પહેરવાના, સાડી પહેરવાની, ગુજરાતી સાડી ફેશન વાળી પણ હોઈ શકે, તું એ પણ પહેરી શકે છે ને? આ પર તો હારું હું એવું પહેરી, આ તો મને હાડી હરખી પહેરતા નથી આવડતી એટલે પછી હું આવું પહેરું છું. શું સારું? અરે તું આવા વેશમાં રખડે છે ને, લોકો બહાર વાતો કરે છે, બહાર જાઉં છું તો એમ કહે છે કે આ કોને ઉપાડીને લઈને આવ્યા છો? એક તો તું મને જરાય ગમતી નથી અને પપ્પાએ બળજબરી કોણ જાણે તારી જેવા પોતાની સાથે મને કેમ ભટકાડી દીધો. તમે આવું કાં બોલો? હું તમારી બૈરી છું અને તમે એવું કહો છો કે તમને હું ગમતી નથી. તો હું તમને નહોતી ગમતી તો તમારી યાર લગ્ન શું લેવાને કર્યા? અરે ના જ પાડી હતી મેં પપ્પાને, પણ પપ્પા કોઈ વાતે માનવા તૈયાર નથી કે નહીં મેં તો વચન આપી દીધું છે, મારે વચન નિભાવવું પડશે ને. આ વચન નિભાવવા ખાતર મારે તને નિભાવવી પડી આ ઘરમાં. તું ભણેલી ગણેલી નથી એમ છતાંય તને આ ઘરમાં રાખું છું. તને કઈ જ નથી ખબર પડતી એમ છતાંય તને આ ઘરમાં સ્થાન આપ્યું. પણ નહીં, તું આ કશાને લાયક નથી. તારે તો બસ તું જે જગ્યાએથી આવી હતી એ જ જગ્યાનું પહેરવેશ પહેરવો છે, એ જ જગ્યાનું થઈને રહેવું છે. અરે વેલ એજ્યુકેટેડ ફેમિલીમાંથી છે તો થોડો અમારા ઢાળમાં પણ ઢળવાનો પ્રયત્ન કર ને. હારું, તમે જેવું કહો ને હું પહેરી, તમે જેવું કહો હું તમને રાંધી દઈ, પણ તમે આવું ન બોલો. હું તમારી બૈરી છું, તમારી યારે લગ્ન થયા છે મારા ને. જો હું તમને ગમતી જ ન હોય તો પછી હું આ ઘરમાં કેવી રીતે રહી? હારું, તમને હાથ અડાડીને વાત કરવી જરૂરી છે. તું આમનેમ પણ વાત કરી શકે છે ને. હું ક્યારનો તારી સાથે વાત કરું છું, હું તને ક્યારેય પણ અડ્યો? એક પણ બાબતમાં હું તને અડ્યો? અરે કેવી ગંદી ગંદી આદતો છે તારી યાર. આપણે પોષ લોકો છીએ. અરે આમાં શેરી મોહલ્લાના લોકો વાતો કરશે આપણી કે કેવી બાઈને ઉપાડીને લઈને આવ્યો છું. કોઈ બાબતે તું સમજવા તૈયાર નથી યાર. અરે એટલું તો સમજ કે આપણે ક્યાં કેવી રીતે શું બોલવું ને. તું છે ને યાર પહેલા તો એ બધી બાબતો રહેવા દે અને આ વ્રત છે ને એ આ ઘરમાં નહીં કરતી પ્લીઝ. બે હાથ જોડું છું તને. અરે તમે મને જેમ કહેશો એમ હું કરીશ. મને વ્રત લેવાની ના ન પાડો. હું દર વર્ષે આ વ્રત કરું છું. જો ગોપી 100 વાતની એક વાત છે, તું વ્રત કરતી હશે મને એની સાથે કોઈ જ વાંધો નથી, પણ આ ઘરમાં આવ્યા પછી તારે વ્રત કરવાના નથી. આ બાબતને હું પણ તને ના પાડું છું અને કદાચ મમ્મીએ તને આ જ કહેશે. બરોબર? તું જે વ્રત કરીશ ને માતાજીને ઘરમાં લાવીશ ને તો આપણા જ ઘરમાં કજિયા ઊભા થશે. માટે મહેરબાની કરીને માતાજીને આ ઘરમાં નહીં લાવતી. જુઓ, મારે કઈ જોવું નથી, મારે કામ છે અત્યારે. હું મારું કામ બતાવું છું અને જે તને વાત કીધી છે ધ્યાનથી સાંભળજે. માતાજીને આ ઘરમાં નહીં લાવતી અને વ્રત રહેવાનું બંધ કરી દેજે. અરે મારી વાત તો સાંભળો. અરે હું આટલા વર્ષોથી દશામાના વ્રત કરું છું અને હવે હું વ્રત કરવાનું છોડી દઉં? ના, ગમે તે થાય, દશામાના વ્રત તો હું લઈ જ. હે દશામાં, મને ખબર છે કે તમારું અપમાન કરવું એ સૌથી મોટો ગુનો છે, પણ આમની એવી બુદ્ધિ જ નથી. એમને એવી કઈ ખબર જ નથી પડતી, કેમ કે એમને તો આ શહેરી જીવન સિવાય કઈ જોયું જ નથી ને. મારી એમના વતી હું તમારી માફી માંગુ છું. એ મારા ધણી છે, એમને માફ કરી દેજો મારી. અને હું તો કાલથી તમારા વ્રત લેવાની જ છું. હવે આ લોકોને કેમ મનાવવા એ તો મારી તારે જોવાનું છે, મારા હાથની વાત નથી. પણ હું આ વ્રત તો લઈ જ. હે માં, તમને જે ઘરે લઈ જાય ને એ તમારી સેવા કરે, તમારું માન સન્માન હોય, પણ મારા ઘરમાં તમને કોઈ હે માં, એ પરચો તો તમારે જ ચાલવાનું છે કે બધા તમને હેમ ખેમ ઘરે આવવા દે. બાકી હું તો કાંઈ નથી બોલી શકવાની, કેમ કે મારા હાઉ ને મારા ધણીને તો આ બધું જરાય નથી પોહાવાનું. માં, હવે તો તમે કરો એ જ ખરું. એ બધી વાત જવા દો તમે. ક્યારના ધંધાની જ વાત કરો છો. આ ઓલી મહારાણી છે ક્યાં? આવશે હવે
કંઈક આજકાલ વ્રત વગેરે ચાલી રહ્યા છે ને, તો પૂજા પાઠ માટે ગઈ હશે. એમાં આટલા બધા ગરમ થવાની શું જરૂર છે તારે? હે ભગવાન, આખો દિવસ માતાજી માતાજી માતાજી, બીજું કોઈ કામ જ નથી. બેટા ગોપી, આ બધું શું છે? તને ના પાડી હતી ને કે આવું બધું ઘરમાં લઈને નહીં આવતી. અરે હા, આ તારા જે વ્રત ને જે બધું કરવું હોય ને એ બધું આ ઘરની બહાર, આ ઘરની અંદર નહીં. અને આ માતાજીની મૂર્તિ લઈને તું સાબિત શું કરવા માંગે છે? હા, અરે બા, હું કઈ સાબિત કરવા નથી માંગતી. આ તો હું દર વર્ષે કરું છું. આમાં કઈ નવું નથી. બાપુજી, તમે સમજાવો ને બાને. હું આ વ્રત ન છોડી શકું. હા હા, બરાબર કહે છે. એ વર્ષોથી માતાજીની પૂજા કરતી આવી છે, અને ઘરમાં માતાજીની સ્થાપના થાય તો જરા ધાર્મિક વાતાવરણ ઊભું થાય, જરા સંસ્કાર લાગે, અને કરવા દે ને સ્થાપના. આજ સુધી તે તો કોઈ દિવસ માતાજીની પૂજા કરી નથી, આજ સુધી કોઈ દિવસ પૂજા પાઠ થયા નથી ઘરમાં. હવે દીકરી લાવી છે તો થોડા 10 દિવસ થોડી આપણે પણ ભગવાનની મોજ કરી લઈએ, ભગવાનની પૂજા કરીએ. બસ. હા, આ રોજ સવારે છે ને ભગવાનને પગે લાગું છું, અગરબત્તી કરું છું, દીવો કરું છું ને, પૂજા નથી કરી એટલે તમે કહેવા શું માંગો છો? અને આવ્યા પછી જ આપણું ઘર ધાર્મિક થયું છે. અને આ બધું છે ને મંદિરમાં શોભે, ઘરમાં નહીં. અને પપ્પા, તમે વિચાર તો કરો, આપણે કેવી સોસાયટીઓમાં રહીએ છીએ. અરે આ લોકો આ બધું જોશે તો શું કહેશે કે તમારા ઘરમાં તમારી વહુ આવીને મૂર્તિ લઈને આવી. અરે તો શું થયું એમાં? લોકોએ આવશે ને, શું ખરાબ લાગશે? કાંઈ ખરાબ ન લાગે. અને પૂજા પાઠ થશે ને, લોકોને સારું જ લાગશે. ને બેટા, હું તો કહું છું, તો આજુબાજુ વાળા લોકોને જેને તેડી પણ આવો કે આજે અમારે ત્યાં પૂજા છે, સાંજે આરતી થશે, પ્રસાદ લેવાશે, બધું થશે. બધું તારે જે કરવું હોય તે કર. માતાજીની પૂજા અર્ચના તારા મનથી જે કરવું હોય તે બધું જ કર. હા, કરો, દેખાડો કરો, ભલે ને ભૂંડા લાગીએ આપણે. હા, આ ભૂંડાસ તો અમારે રહેવાની ને. આ સોસાયટીના 4 વ્યક્તિ બોલે તો અમારે સાંભળવાનું ને. તમારે શું છે, સવારે ઉઠીને બિઝનેસ માટે નીકળી જવાનું ઓફિસે. પણ શું કામ બોલશે સોસાયટી વાળા? ભગવાનની પૂજા કરીએ છીએ. અરે આપણે સનાતન ધર્મી છીએ, હિન્દુ ધર્મી છીએ, તો માતાજીની પૂજા નહીં કરીશું તો કોની પૂજા કરીશું? આ તો સોસાયટીમાં રહે છે, એ બધા લોકો પણ હિન્દુ જ છે ને, એ લોકો પણ સનાતની છે ને, તો આવો દેખાડો કરવાની જરૂર શું છે પપ્પા? આ દેખાડો નથી બેટા, આને શ્રદ્ધા કહેવાય. અને આ ગામથી આવેલી દીકરી છે, એ લોકો પોતાની રીતે બધું કરશે. તમારે વચ્ચે પડવાની કાંઈ જરૂર નથી, અને તમને કોઈ હેરાન પણ નહીં કરશે. પૂજા અર્ચના કરવાની કોઈ ના નથી પાડી. આ ઘરની અંદર ભગવાનનું નામ લેવાનું કોઈ ના નથી પાડી. પણ આ વ્રત કથા એ બધું કરી અને લોકોને શું બતાવવા માંગે છે કે એ ભક્તાની છે. જો તમે કીધું છે ને એટલે એને એની માતાજીની સ્થાપના કરવાની અનુમતિ તો હું આપી દઉં છું. પણ સાંભળી લેજે, આ તારા માતાજી છે ને, એની પૂજા અર્ચના જે પણ કઈ કરે ને એ શાંતિથી પતાવજે. આ ઘંટડી લઈને આખો દિવસ ટીન 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 મંડી નહીં પડતી. ના બા, માતાજી તો ખાલી 10 દાડા જ રહેશે. 10 દાડા પછી તો અમારે એમને પધરાવી દેવાના હોય, એટલે હું ખાલી 10 દાડા એમની પૂજા કરી મને રજા આપું. ઠીક છે, તારે જે કરવું હોય ને એ કરજે, પણ આ બધી બાબતોમાં મને કે મમ્મીને ક્યાંય ઇન્વોલ્વ નહીં કરતી. અમે બંને ક્યાંય પણ તારી સાથે નહીં આવીએ કે નહીં રોજ આમ કરીને ભજન કીર્તન કરીએ. સમજી ગઈ ને તું? હા, હું એકલી કરી. તમને સારું લાગે તો તમે તમારી હાથે આવજો, હું તમને નહીં કહી. ના બેટા, વાંધો નહીં, હું તારી હારે છું. તું જા, તું તારે તારી રીતે પૂજા અર્ચના કર. તારે જે કઈ જરૂર હોય તે મને કહેજે, હું તને લાઈને આપીશ. બસ બિલકુલ ચિંતા નહીં કરતી. જા, તું તારે માતાજીની સ્થાપના કર, હું આવું છું. હા, જાઓ એની મદદે. ચાલ બેટા, હવે છે ને તારા પપ્પા માતાજી માતાજી કરશે અને આપણે ઓફિસ સંભાળીશું. ચાલ. ભગવાન સુખ બુદ્ધિ આપે આ લોકોને. બાપુજી, ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને માતાજી બિહારવાની હા પાડી. જો તમે આજ ન હોત ને તો બા અને આ તો મને ક્યારેય હા નહોતા કહેવાના. માતાજી તમારા ઉપર મહેરબાની કરશે, તમે જોજો. અને તમારો ધંધો અત્યારે હાલે છે ને એના કરતા વધારે હાલશે. બેટા, તું મારી બહુ નહીં પણ દીકરી જેવી છે, અને દીકરીની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. અને આ તો પાછું માતાજીનું કામ છે. અને જરા 10 દિવસ ધાર્મિક વાતાવરણ રહેશે ઘરમાં. તું તારે જા, તું તારે મસ્ત એને માતાજીની પૂજા કર. જા જા. જય દશામાં. હે દશામાં, આ તમાર દયાથી મારી હાઉએ તમને બિહારવાની હા તો પાડી દીધી. પણ બસ હવે મારા 10 દાડા શાંતિથી નીકળી જાય
અને હું તમારી હરખી રીતે સેવા પૂજા કરી શકું એવી મને શક્તિ આપજો. અને છે ને અમારી હાહુને તો આવું બધું જરાય નથી ગમતું, પણ મને ખબર છે તમે એમની ભોન કરાવશો અને તમે એમની સદબુદ્ધિ આલશો. જોયું નહીં કેવા એક જ ગાય માની ગયા તમને બેહાડવા હાટું? તો હરવે હરવે એ બધું માની જાહે. પણ હે માં, જો મારાથી આ 10 દાડા તમારી કોઈ સેવા પૂજા કરવામાં ભૂલ થાય ને તો મને માફ કરી દેજો, કેમ કે મને તો તમારી હરખી ભક્તિ કરતાય નથી આવડતું. પણ તમે તો માં છો ને, તમે મારી ભૂલને ભૂલીને મને ખંખેરીને ખોડે લઈજો. જય દશામાં. હું તમને શું કહું છું, આ તમને હાડી પહેરવી ગમે ને? જો આજે છે ને મેં હાડી પહેરી લીધી છે, હવે તો હું હારી લાગુ છું ને? હા, સારી લાગે છે. આવું કેવડાવવા માટે જ અહીંયા આવી છે ને તું? તું મને છે ને કાલે પણ નહોતી ગમતી અને અત્યારે પણ નથી ગમતી. પણ તમે આવું શું કામ કરો છો? આપણે લગ્ન કર્યા છે તો પછી તમે મારી યાર આવો વ્યવહાર થોડો રાખી શકો? તો લગ્ન કર્યા છે તો શું થઈ ગયું? હા, તું જેવી છે એવી મેં તને અપનાવી લીધી ને. હવે શું છે? શું કામ અહીંયા આવીને મગજ ખરાબ કરે છે? જાને જઈને તારું કામ કર ને. પણ હું તમને નથી ગમતી એનું કારણ શું છે? તમે મને ઈ કહો. તમને હું જેવી ગમું ને હું એવી થઈ જાવી. કેટલા કારણ ગણાવું? પહેલા તો તું જે આ બોલે છે ને, આ હજી ગામડાની ભાષાથી વાત કરે છે, એ મને જરાય પસંદ નથી. અરે ઇંગ્લિશ શીખ, ઇંગ્લિશના ટ્યુશન ક્લાસીસ કર. અરે સાડી પહેરી તો પણ કેવી, જો ને દંગ ધડા વગરની તો પહેરી છે. અરે વ્યવસ્થિત સાડી પહેરાય. અને બેસ, તારામાં કોઈ જ મહેનત નથી જે આપણા લોકોમાં હોવી જોઈએ ને, એવું કઈ જ નથી તારામાં. કેવી રીતે તું મને પસંદ આવે? બોલ ને, તું વાત કર ને. જુઓ, હું છે ને ગામડામાં રહીને મોટી થઈ છું, એટલે મને નથી ખબર પડતી કે હાડી કેમ પહેરાય ને કેમ બોલાય. હું તમારે જેટલું ભણી નથી ને એટલે. પણ હું છે ને હરવે હરવે બધું શીખી જાય. હું સાચું કહું છું, આ તમે બધા બોલો ને એવું હું બોલવા માંડી. ઠીક છે હવે, પણ આ કાલે સવારે તું પેલી માતાજીની મૂર્તિ લઈને ઘરમાં આવી હતી ને, તને ના પાડી હતી ને કે મૂર્તિ લઈને ઘરમાં નહીં આવતી, માતાજીના વ્રત આપણે નથી રહેવાના. એમ છતાંય તે માતાજીના વ્રત લીધા નહીં? તને નથી સમજ પડતી હું શું કહેવા માંગુ છું? પણ એમાં એવું હોય કે માતાજીના વ્રત છે ને 10 વર્ષ કરવાના હોય, પણ મારે તો જે 6ઠું જ વર્ષ હાલે છે તો મારે કરવા તો પડે ને. પછી આ વ્રત પૂરા થઈ જાય ને એટલે પછી હું નહીં કરું. આ 10 દાડા માતાજી ઘરે છે ને તો તમે એવું જેવું તેવું ન બોલતા ને, પછી પાપ લાગે એવું બોલવાથી. અરે શું કામ જેવું તેવું ના બોલું? ઘર મારું છે, રહેવું મારે છે, અને હું ગમે તે બોલું એનાથી તને શું ફરક પડે છે? હા, મારે જેમ રહેવું એમ રહીશ, તારે મને સલાહ દેવાની કોઈ જરૂર નથી. હું તમને એમ કહું છું કે આ માતાજી કોપાયમાન થાય ને તો ખોટું થાય. અરે માતાજી માતાજી ક્યારની બેઠી છે ત્યારની માતાજી આમ કરશે, માતાજી તેમ કરશે. અરે માતાજી તારી માટે થઈને જ બધું મને કરશે. હે, ક્યારની બેઠી ત્યારની માતાજી આમ કરશે, માતાજી તેમ કરશે. અરે માતાજી શું કરે છે ક્યારની? પણ બસ હવે તમે ના બોલો, તમે ન બોલો, હું તમને ના પાડું છું ને. અરે મારે તારી સાથે બોલવું જ નથી, તું સામે ચાલીને આવે છે અહીંયા. આ શેરી વચ્ચે આ રીતે તું ભાઈ જાને ઘરમાં જઈને તારું કામ બતાવ ને. શું કામ બોલાવે છે? અહીંયા આવીને સલાહો આપે છે, આમ કરો તેમ કરો, હું આમ કરું છું. અરે જે કરતી હોય તે, મેં તને ક્યારે પૂછ્યું છે કે તું આમ કર તેમ કર? ખાલી ખોટો મૂડ ખરાબ કરી નાખ્યો યાર. અરે મમ્મી આ ગોપી છે ને બહાર માઇન્ડ ફ્રેશ કરવા ગયો તો ત્યાં આવીને કહે છે કે મેં સાડી પહેરી, જો હું સારી લાગુ છું ને. અરે મૂડ ઓફ કરી નાખે છે યાર. એને કે તું સાડી પહેર, ડ્રેસ પહેર કે કંઈ પણ પહેર, પણ તું દેખાવાની તો ગામથી જ છે, કારણ કે મૂળે છે તો ગામડાની જ ને. અને મને તો એ નથી સમજાતું કે એના પહેરવેશથી કે એની બોલી બદલાઈ નહીં જાય. હજુ બોલવાનું તો સુધાર્યું જ નથી. આ મને બા કહે છે, તારા પપ્પાને બાપુજી કહે છે, અને તને સાંભળો છો હું શું કહું છું? હવે આ તો કોઈ વાત થઈ? અરે આજકાલની મોડર્ન છોકરી પોતાના પતિના કેવા સરસ ગુલામણા નામ રાખે, જેમ કે તારું નામ દેવાંગ છે, ઓ માય બેબી દેવ, આવું બધું કે સમજ. પણ ના, હા ડફોડને તો બીજું કઈ સૂચતું જ નથી ને. આને તો એક જ વસ્તુ સૂજે છે, કઈ નહીં. પણ
મેં છે ને મનોમન એક નિર્ણય લઈ લીધો છે બેટા. શું નિર્ણય લીધો છે મમ્મી? મેં એ નિર્ણય લીધો છે કે આપણે છે ને એટલે કે આ ગોપીને આ ઘરમાંથી કાઢવી પડશે અને મારે તારા વેલ એજ્યુકેટેડ કોઈ સારી છોકરી સાથે બીજા લગ્ન કરાવવા છે, સમજી? મમ્મી, આ તમે કેવી વાત કરો છો? બીજા લગ્ન અને એ પણ નથી શક્ય મમ્મી. આમ પણ પપ્પા શું નહીં શક્ય માને. નથી? શું શક્ય નથી? અને તને શું લાગે છે તારા પપ્પા માને કે ન માને? પણ આ ગમાનને તો હું મારા ઘરની બહાર કાઢીને જ રહીશ. મને જરાય નહીં પોસાય. અને એના લીધે આ કીટી પાર્ટીમાં મારી બધી ફ્રેન્ડ્સની સામે નીચું જોવું પડે છે. અરે તે દિવસે મારી ફ્રેન્ડ્સ જ્યારે ઘરે આવી ત્યારે આ ડફોડ શું કહે છે ખબર છે? આંટી, તમને ખાંસી થઈ ગઈ છે ને, તો હું તમારા માટે કાઢો બનાવી. હવે તું વિચાર કર, મારી ફ્રેન્ડ્સે એના જીવનમાં કાઢો નામનો શબ્દ પણ નથી સાંભળ્યો અને આ ગામડાની કમાર. પછી મારે ખોટી ઓળખાણ આપવી પડી કે આ તો તમારા ભાઈ છે ને એના ફ્રેન્ડની દીકરી છે ને થોડા દિવસ અહીંયા રહેવા આવી છે, સમજી? મને પણ એ જ વાંધો છે મમ્મી. તમે જ વિચાર કરો ને, જો તમારે તમારી ફ્રેન્ડ સાથે આવું થતું હશે તો મારે શું થતું હશે? એ જ કહું છું બેટા, એ જ કહું છું કે આનો એક જ રસ્તો છે, આ ગામથી ને ઘરની બહાર કાઢીએ અને તારા બીજા લગ્ન સરસ મજાની કોઈ સારી છોકરી સાથે કરાવીએ, જેથી કરીને તું પણ સમાજમાં તારું મોઢું બતાવી શકે અને હું પણ. અને એમ તારા બાપાને શું છે, એમને મનાવવાનું ને, એ મારા ડાબા હાથનો ખેલ છે અને હું મનાવીને રહીશ. બાકી આ ગમાર તો મને ઘરમાં જોઈએ જ નહીં. પહેલા મને તું એમ કે, તું તૈયાર છે કે નહીં? મમ્મી, હું તો તૈયાર જ હોઉં ને. મને આમ પણ ક્યાં ગમે છે. બસ તું તૈયાર છે ને તો પછી મને બીજું કંઈ નથી જોઈતું. મમ્મી, પણ એમ છતાંય આ આજુબાજુવાળા લોકો અને આપણે જેવા એરિયામાં રહીએ છીએ એ લોકો શું વિચારશે એનો તો વિચાર કરો. બધા કહેશે કે બીજા લગ્ન કર્યા નક્કી મારામાં જ કંઈક ખામી હશે. ખામીની વાત નથી, પણ લોકોને ખબર છે કે આ ગમાર આપણને ગમતી નથી. પણ એવું કંઈક કાવતરું ગોઠવીશ ને બેટા કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન તૂટે, સમજી? સમજી ગયો મમ્મી. ઠીક છે, તો તમે તમારી રીતે પપ્પાની સાથે વાત કરી લો, મને કોઈ જ વાંધો નથી. હા, તારા પપ્પાને કહીને આ ડોબીને ઘરની બહાર કઢાવીશ અને તારા ધામધૂમથી મારી મનગમતી છોકરી સાથે લગ્ન કરાવીશ. હા મમ્મી, પણ જરા ધ્યાન રાખજો. આ બધી જ બાબતમાં આપણા લોકોનો ક્યાંય વાંક ના આવવો જોઈએ, નહીંતર આ સમાજમાં આપણે જ બદનામીનું કારણ બનીશું. હા, એ પણ ધ્યાન રાખવું પડશે, નહીંતર લોકો આપણા પર થૂથું કરશે. એનું ધ્યાન રાખીને જ તું અને હું આગળ વધીશું. પણ બસ તું તૈયાર છે ને તો હું પણ રેડી છું ગામથી ને ઘરની બહાર કાઢવા અને તારા બીજા લગ્ન કરાવવા. અહીંયા જ ને? યસ. આવ બેટા, આવ, જોઈ લે, આ છે અમારી સોસાયટી. નાઈસ. ચલ ઘરે ચલ. યા. ડેડ, પેલું મેં તમને કહ્યું હતું એમાં સાઈન કરી કે નહીં? હા બસ કર. આ કોણ છે? આ છે દામિની, એટલે કે ડેમ્સ. એનું નામ ડેમ્સ છે. મારા ફ્રેન્ડની દીકરી છે. હા, દેવાંગની નાનપણની ફ્રેન્ડ. જય માતાજી. હાઉ આર યુ ડેમ્સ? વાહ, ડેમ્સને ઓળખી પણ નહીં. અરે તું આટલી મોટી થઈ ગઈ તો હું તને કેવી રીતે ઓળખી શકું? હવે ઓળખી ગયો. હવે જેવી રીતે મને મળે છે મળીશ. હા, હાઉ આર યુ? કેમ છે તું?
બસ એકદમ ફિટ એન્ડ ફાઇન જો ને તારી સામે એકદમ સલામત ઊભો છું. That's nice. પણ તને ખબર છે તું જ્યારથી આઉટ ઓફ ઇન્ડિયા ગઈ હતી ને ભણવા માટે એ સમયથી દેવાંગ મારો તને બહુ યાદ કરતો હતો કે મારી ડેન્સ જેવી તો કોઈ ફ્રેન્ડ નથી નહીં અરે બેટા માઉસ મેં એમને કેટલી વખત તો મેસેજ પણ કરી ચૂક્યો છું. અરે એક પણ મેસેજ નો રિપ્લાય પણ નથી આપ્યો. કેમ? આઉટ ઓફ કન્ટ્રી હતી ને ત્યાં ન્યૂ ફ્રેન્ડ્સ હોય બટ યુ નો મેં તને બહુ જ મિસ કર્યો છે. ન્યૂ ફ્રેન્ડ્સ બનાવવાના પણ જૂનાને ભૂલી જવાના હે? ના જૂના ફ્રેન્ડ ને યાદ કરીને તો અહીંયા આવી. બાય ધ વે તારા મોમ ડેડ ક્યાં છે? એ નહીં આવ્યા? એ નહીં આવે એકચ્યુઅલી તમને તો ખબર નહીં હોય પણ મારી તો પહેલી પસંદ જ ડેમ્સ હતી ને મારે તો એને જ વહુ તરીકે લાવવી હતી તો હવે મેં તો નક્કી કરી જ લીધું છે કે મારા દેવાંગ અને ડેમ્સના લગ્ન હું જલ્દીથી કરાવું. તું ગાંડી થઈ ગઈ છે કે શું? બા આ તમે શું બોલો છો? અરે એમના લગ્ન તો મારી હારે થઈ ગયા છે ને તો પાછા લગ્નની વાત ક્યાંથી આવી? હા અરે જસ્ટ ચીલ. એમાં શું થઈ ગયું? ડિવોર્સનું નામ તો સાંભળ્યું છે ને અમે આપી દઈશું. આ શું બોલી રહી છે છોકરી? તું કઈ ભાન છે તને? આ મારા ઘરની બહુ છે અને તને કઈ ભાન છે? કઈ સંસ્કાર જેવું છે કે નહીં? અરે એમાં સંસ્કાર નામની વસ્તુની જરૂર જ ક્યાં છે? અરે એના લગ્ન થઈ ગયા છે ઓલરેડી. એ કઈ કુંવારો નથી કે તું કોઈ પણ છોકરીને લઈને આવશે અને કહેશે કે એની સાથે પરણાઈ દઉં. આ મારી દીકરીનું શું થશે? બસ બહુ ચિંતા દીકરીની હોય ને તો એની જોગવાઈ તમે કરો. મને મારા દીકરાના ભવિષ્યની ચિંતા છે. આ ગમાર સાથે મારો દીકરો આખી જિંદગી નહીં કાઢી એ શકે. ગમાર નથી, એ હોશિયાર જ છે, એ સંસ્કારી છોકરી છે. તને એમાં ગમાર પણ દેખાય છે. એ મારા મિત્રની દીકરી છે. મેં એને વચન આપ્યું હતું અને એ વચન પાળવા માટે મેં એનું લગ્ન કરાવ્યું અને એ અહીં જ સંસાર કરશે. અરે ડેડ પણ મેં વચન પાળ્યું ને. મેં એની સાથે લગ્ન કર્યા ને. તો હવે? થઈ ગયા. હવે ડિવોર્સ આપી દઉં છું એટલે વાત પૂરી. હા તમારું વચન પણ સચવાઈ ગયું અને મારા દીકરાની જિંદગી પણ ખરાબ નહીં થાય. અને આ એમ પણ બહુ સંસ્કારી છે ને તો હું તને તારા સંસ્કારના સોગંદ ખાઈને કહું છું પ્લીઝ મારા દીકરાની જિંદગીમાંથી જતી રહે. હા મારા દીકરાને અને ડેમ્સને સુખીથી રહેવા દે. અમારા જિંદગીને સુખેથી જીવવા દે. બા તમે શું બોલો છો? તમને એનું ભાન નહીં છે? મને લાગે છે આને સંભળાતું જ નથી આપણે શું વાત કરી રહ્યા છીએ. સાચી વાત છે. જો તમે તો મારી વાત સમજો. આપણે અહીંયા અગ્નિની સાક્ષીએ લગ્ન કર્યા છે. આ 4 ફેરા જોડે ફર્યા છે અને તમે આની હારે લગ્ન કરી લેશો તો મારું જીવન શું? હું ક્યાં જઈશ? અરે જ્યાં જો હોય ત્યાં જા. જન્મની ખાડીમાં જા. અરે આ શું બોલે છે તું? આ આપણા ઘરની બહુ છે અને બેટા તને શરમ નથી આવતી? એક પરણેલા પુરુષ સાથે લગ્ન કરવા નીકળી છો? એક મિનિટ અંકલ. હા ડીની લાઈફ છે ને તો એને ડિસિઝન લેવા દો. એની લાઈફ છે એટલે એ મારો દીકરો છે એટલે એના ડિસિઝન એ નહીં હું લઈશ. હજુ સુધી એટલો મોટો નથી થઈ ગયો કે એના નિર્ણય જાતે લેતો થઈ જાય. નહીં પપ્પા, આ નિર્ણય હું મારી જાતે લઈશ. જો બેન હું તમારી આગળ ભીખ માંગુ છું. તમે આવી રીતે મારા ધણીને મારાથી ન છીનવો. મારું તો જીવન બગડી જાય. બેટા મમ્મી, શું ચાલી રહ્યું છે આ? આને ઘરની બહાર કાઢો ને એટલે કામ પતે. હા પ્લીઝ હા તું અમારા ઘરમાંથી જા ને. અમારા દીકરાનો પીછો છોડ ને. અને મારે તને પ્લીઝ કહેવાની જરૂર જ ન હોય. આને તમે ધક્કો મારીને બહાર કાઢો છો કે પછી હું મારું? જ્યાં સુધી હું છું આ ઘરમાં ત્યાં સુધી આ છોકરી ક્યાંય નહીં જાય. અરે ઠીક છે તો પછી એક કામ કરો ને. ગોપી ભલે અહીંયા રહેતી, પપ્પા પણ ભલે અહીંયા રહેતા. હું જ નીકળી જાઉં છું આ ઘર છોડીને. મારું શું કામ છે અહીંયા? એક મિનિટ ડી. આમના જેવી લેડીઝને શું કહેવાય? પેલું પતિનું બહુ માન રાખે. શું કહેવાય પેલું? અરે પતિવ્રતા. પતિવ્રતા. તમને જોઈને તો એવું લાગે છે કે તમે બહુ પતિવ્રતા છો. તો એ તો સાંભળ્યું હશે ને પતિના સુખમાં સુખી રહેવાનું. તો જો તમારા પતિની ખુશી શેમાં છે અને એને ફોલો કરો. નહીં તમે કેવા શું માંગો છો? એમની ખુશી તમારામાં છે એટલે શું હું એવું કરવા દઈશ એમને? તમારી હારે લગ્ન કરવા દઈશ? હા, મારી ખુશી આની સાથે જ છે. તું માને કે ના માને, મેં તને કહ્યું છે ને તું મને જરાય નથી ગમતી. હા તો પપ્પાએ બોલ આપી દીધા હતા એટલે મેં એમનું વચન પાળ્યું. બાકી બીજું મને તને અહીંયા રાખવાનો કોઈ શોખ નથી. તમારું શું બગાડ્યું છે મમ્મી? તમે સમજો તો સારી વાત છે. તે શું બગાડ્યું? અરે મારા દીકરાને આખી જિંદગી બગાડી અને
પાછી પૂછે છે કે શું બગાડ્યું. જો 100 વાતની એક વાત, આ ઘરની અંદર ડેમ્સ તો રહેશે જ. તારે રહેવું હોય તો રહે, અને ના રહેવું હોય તો આ ઘરના દરવાજા તારા માટે ખુલ્લા છે. અને અહીંયા રહેવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ મારા અને ડી થી દૂર રહેવાનું. તમે જ કંઈક સમજાવો ને એમને. જો એ કેવી વાતો કરી રહ્યા છે, મારા હોવા છતાંય એ છોકરીયાને હું એમને કેવી રીતે રહેવા દઉં? બેટા તારા મમ્મી પપ્પાને ખબર છે આ વાતની? હા, તારા મોમડેટને ખબર પડશે કે તું કંઈક પરણેલા છોકરા જોડે પાછી એના ઘરમાં રહેવા જઈ રહી છે, કેવું લાગશે? મમ્મી, તમે આ બધું સંભળાવવા માટે અહીંયા બોલાવી છે મને? નો બેબ્સ નો, તું ટેન્શન જરાય નહીં લે. અરે આ ઘરમાં રહેવું હોય તો તું રહી શકે છે એક મહેમાનની જેમ. એની હું તને પરવાનગી આપું છું, પણ ગોપી મારા ઘરની બહુ છે અને એ જ રહેશે. તારે મહેમાન તરીકે રહેવું હોય તો તું રહી શકે છે. પરમિશન હું આપું છું. મોમ, તમારા લોકોને જે બી ડિસિઝન હોય ને એ મને કહી દેજો, ઠીક છે? આઈ એમ વેઇટિંગ. નો, વેઇટ કરવાની કોઈ જરૂર નથી. હું તને મારું ડિસિઝન જણાવી દઉં. બીકોઝ આઈ લાઈક યુ, આઈ લવ યુ. જોઈ, હવે આ છોકરી આ ઘરમાં જ રહેશે, અને એના મોમડેડ શું વિચારે છે શું નહીં એ બધું એના મોમડેડને નક્કી કરવા દો. ચાડી સોરી દેવા, જઈને જેમ્સને એનો રૂમ બતાવ. યસ મમ, ચાલે. અત્યાર સુધી મેં તમારી બધી મનમાની ચલવી ને, હો, તો હવે આ ઘરમાં હવે મારી મનમાની ચાલશે. હવે તને તારો રસ્તો ન દેખાડે તો આમ પણ આ તારા પિતા સ્વરૂપ બાપુજી એ તને કોઈક રસ્તો તો બતાવી જ દેશે. સમજી ગઈ? બાપુજી, હવે મારી પાસે એક જ રસ્તો છે કે હું આ ઘર છોડીને જતી રહું, મારા પિયર પાસે જતી રહું. હવે ના ના બેટા, કેવી વાત કરે છે? અરે મેં તારા પિતાજીને વચન આપ્યું હતું, અને એ વચન હું મારા જીવતે જીવ તૂટવા નહીં દઉં. તું આ ઘરની વહુ છે, રહેશે અને હતી, બરાબર? એટલે જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી આ ઘરમાંથી તને કોઈ બહાર નહીં કાઢે. જોઉં છું શું કરે છે આ દેવાંગ અને એની માં. ભગવાન પર ભરોસો રાખ, તારી માતાજી પર શ્રદ્ધા રાખ, સૌ સારાવાના થશે બેટા. જા તું તારા રૂમમાં જઈને આરામ કર. આ લોકોનું બહુ મન પર લેતી નહીં. જા. ડી, મને તો એક વાત નથી સમજાતી, તે આ ગામડાના ભોથાની યારે લગ્ન શા માટે કર્યા? તને શું લાગે છે ડેબ્સ? હું આના જેવી છોકરી સાથે લગ્ન કરું? નથી એના મોઢામાં મેળ, નથી એનામાં કંઈ જ લેવા જેવું નથી. પણ આ ભાઈ વચન આપ્યું હતું, હવે એ વચન તો મારે પાળવું પડે ને. આમ પણ ડેડનું બહુ જ પ્રેશર હતું, એટલે લગ્ન કરી નાખ્યા આની સાથે. એક તો છે ને, હું ઇન્ડિયા નહોતી, અધરવાઇઝ તો આપણે બંનેને જ મેરેજ કરવાના હતા. એ વાત તો ફાઇનલ જ હતી. હા, મેં તો તને નાનપણમાં જ પ્રોમિસ આપ્યું હતું, પણ તું છે કે કંઈ પણ જાણ કર્યા વગર લંડન જતી રહી ડાયરેક્ટ. જવું પડે એમ હતું, ફેમિલી પ્રેશર યુ નો. કાંઈ નહીં, પણ હવે હું પાછી આવી ગઈ છું ને. હવે જોઉં છું આ તારું ગામડાનું મોથું કેટલા દિવસ અહીંયા ટકે છે. જો ડેમ્સ, તું ગમે તે કર, મને આ છોકરી જરાય નથી ગમતી. ને બધું રમવા પૂરું છે કે પપ્પા પાછળ પડી ગયા છે. કોઈ પણ હિસાબે આ છોકરીને છોડવા નહીં દે. માટે તું અહીંયા રહીને કંઈક એવું કર કે જેથી એની જાતે જ મને છોડી દે. આ તારી જે એક્સ વાઇફ છે ને, એને તો 1 મિનિટમાં ધક્કો મારીને બહાર કાઢી નાખો. એ છે એ જ આવી છે. બેસને હવે ભલે ને વેઇટ કરે. હા, હું શું કહેતી હતી કે એને છે ને 1 મિનિટમાં ધક્કો મારીને બહાર કાઢી નાખું, પણ તારા પપ્પા છે ને એના લીધે હું પાછી પડું છું. અને શું લાગે છે? અરે સમજ નથી પડતી, અહીંયા અંદર હું બેઠો છું. અમે એ વાતો કરીએ છીએ ને. હમણાં ખોલી. હા, મને આ કોણ જાણે યાર ક્યાંથી ભટકાઈ ગઈ છે આઈડિયા. હા તો છોડ ને એને. હું આવી છું ને અહીંયા ત્યારની તું એની જ વાત કરે છે. મારા વિશે ક્યારે બોલીશ? તારા વિશે તો હું બોલું છું ને. જો તું ગમે તે કર, પણ એક વાત યાદ રાખજે, મમ્મીની નજરમાં એકદમ સારી બનીને રહે છે. એટલે મમ્મી તારો અને મારો મેળ કરાવીને જ રહેશે. બાકી આ પપ્પાનું તો જોયું જ હશે. એ ભલે અત્યારે ગોપીના પક્ષમાં રહે. યુ નો વોટ ડી,
હા, તારા મમ્મી છે ને એ મારા પાછળ લટ્ટુ છે. ગમે એમ કરીને આપણા લગ્ન કરાવી જ દેશે. આઈ નો, પણ મને ટ્રસ્ટ છે તારા પર. ગમે એમ કરીને મેળ તો આવી જ જશે. હા. બસ હવે આ ગામડાના પોતાનું જોવાનું રહ્યું. બોલ, તો ક્યારે મેરેજ કરવાના છે? મેરેજ તો ઘરેથી બધા નક્કી કરે. હા, નહીં સમજે આ રીતે. નહીં માને. અરે પણ અરે શું અરે પણ હા, તને સમજ નથી પડતી? હા, ફ્યુચર હસબન્ડ વાઈફ અમે લોકો વાતો કરી રહ્યા છીએ, અમારી પરો માણી રહ્યા છીએ, અને ત્યારે તું ક્યારની ઠપકા શાની કરે છે? મેં તને અવાજ આપ્યો ને, આપ્યો હતો ને તને અવાજ? નથી સંભળાતું? નથી સમજ પડતી તને? અરે ભાન જેવું છે કે નહીં તને? પણ તમને કઈ ભાન છે કે હું તમારી બૈરી હોવા છતાં તમે આવી પારકી બાયારે અંદર એકલા બેઠા હતા તો હું બાયણું ન ખકડાવ તો શું કરું? અરે બૈરી હોવા છતાં શું? હા, તું મારી બૈરી નથી. 100 વાતની એક વાત, તું મને ગમતી નહોતી અને નથી ગમતી હજી પણ. માટે મારી ફ્યુચર વાઈફ આ ડેમ છે. તું છે ને અહીંયાથી જઈ શકે છે. અમને અમારી વાતો કરી લેવાની. આ તમે શું બોલો છો? હું તમને ને બાને સમજાઈને થાકી ગઈ કે આવું તમે ન કરો. જો બેન, હું તમને બે હાથ જોડું, તમે મારા ઘરમાંથી જતા રહો. શું કામ અમારો સંસાર ઉજાડવા આવ્યા છો? તમને એટલી ભાન નથી પડતી કે આ મારા પૈણેલો છે તો સુઈની વાએ પડી ગયા છો? જતા રહો અહીંયાથી. એમ કેમ જતી રહો? અને આ બે હાથ જોડે હું માનું એમ નથી. પગ પણ પકડવા પડશે મારા. હા, થોડા પગ દબાવી દે તો પણ ચાલશે. અને શું કહેતી હતી? હું ડીની વાઈફ છું, તમારી અર્ધાંગીની છું. તું છે ને એની વાઈફ હતી, હવે હું એની વાઈફ છું. સમજાણો? અમને જરાય શરમ નથી આવતી. તમારી હામું તમારી બૈરી ઉપર કોઈ હાથ ઉપાડે છે અને તમે આમને આમ ઉભા જોવો છો. જો હું છે ને તને સીધી રીતે કહું છું ને તો તું સમજી જા, નહીતર પછી મને ખરાબ બનતા આવડે છે. અચ્છા, તું ખરાબ બનીશ. જરા બનજો. શું કરીશ? મને મારીશ, મારા વાળ પકડીશ. માર 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 ને મને માર 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 હું કઈ માર ને. હવે અહીંયાથી જવાનું શું લઈશ? અમને વાતો કરવા દઈશ? તમને જોતો હોય ને તો હું બીજો ઓયડો આપી દઉં છું અને કાં છે ને એમ નહીં હોવા દો. તમે હાલો. કોનો હાથ પકડે છે તું? તું કોનો હાથ કોનો પકડે છે? હા, તને સમજ નથી પડતી? ડેમ છે શું કીધું? જતી રહે અહીંયાથી. એકે જતી રહે એટલે જતું રહેવાનું, વધારે મગજમારી કરવાની નહીં. એકચ્યુઅલી એને છે ને હજુ ક્લિયર નથી થયું. હવેથી આ બેડરૂમ મારો અને ડીનો છે. તું અલગ ઓરડામાં જતી રહે. ઓકે? હા, સામે રૂમ ખાલી છે ને, તું ત્યાં જતી રહેજે અને ત્યાં જ રહેજે. અહીંયા આવવાની તારે કોઈ જરૂર નથી. જો હું તમને બેયને કહી દઉં છું, હું આ જ ઓયડામાં રહેવાની છું. તને કેટલી વખત કીધું કે એ છે, તને માન્યામાં નથી આવતું? હા કોપી, તને સમજ નથી પડતી? મેં તને શું કીધું? સામેનો રૂમ તારો છે, મતલબ સામેનો રૂમ તારો છે. સમજી ગઈ ને? જતી રહે સામેના રૂમમાં. પણ આ કેવું જતી રહે સામેના રૂમમાં. તમે સમજો, તમે બે અહીંયા એક ઓયડામાં રહ્યો તો એ કેવું લાગે? તમારી દુનિયામાં હું વાતું થાય, મને કેવું થાય એ તમને નથી ભાન પડતી. સમજાવ. ડી, જરા એક મિનિટ. હા, અહીં આવી જાઓ. હા, અમે એક રૂમમાં ના રહી શકીએ. મારે સમજવાની જરૂર છે. શું? હા, સાચી વાત છે. જો હું તને શું કહું છું ખબર છે? Get out! આજ પછી આવતી નહીં આ રૂમમાં. રેડી ફોન. જોઈ લીધું ને ડેમ્સ? આવા નાટકો છે આ મહારાણીના. હવે તું જ કે આને હું મારા ઘરમાં કેવી રીતે રાખું? ડોન્ટ વરી હની, હવે હું આવી ગઈ છું ને. હા, મારી ફ્યુચર વાઈફ. ચાલ બેસીને વાતો કરીએ. માં, મેં તો સાંભળ્યું છે કે તમે વાંજિયાને દીકરા આપો છો, નિરાધાર હોય ને એનો આધાર બની જાઓ છો. અને આજે હું તમારા દશામાના વ્રત રહીશું અને તમારી દીકરીના ઘરે એની સોતક બનીને કોઈ આવે છે અને તમે બસ બેઠા બેઠા ખાલી જોયા જ કરો છો.
માં, મને એ કહ્યું કે મારો વાંક શું? મારો વાંક એ કે હું ગામડાની છું, કે પછી મારો વાંક એ કે હું આ માન મર્યાદામાં રહીને હાડી પહેરું છું? મને નથી આવડતું કોઈની જેમ અંગ્રેજી બોલતા, કે પછી મને નથી આવડતું કોઈની જેમ મીઠું મીઠું બોલીને કોઈને ફસાવતા, જેમ આજે એ છોકરી મારા ધણીને ફસાવી રહી છે. પણ મારી, મને તો ખાલી તારી ભક્તિ કરતા આવડે છે, તારી સેવા પૂજા કરતા આવડે છે. મારી આ કાલી ગેલી ભાષામાં તને બે શબ્દ કહીને પોકારતા આવડે છે. અને માં, આજે હું તને એ જ ભાવથી એ જ રીતે પોકારું છું કે મારું ઘર બચાવી લે, મારા ધણીને પાછો વાળી લે. માં, મારી હાહુને સદબુદ્ધિ આપ. જે ઘરમાં હું પડીને આવી એ જ ઘરમાં મારી જ નજરની સામે મારો ધણી કોઈ બીજી સોડી હારે ઓયડામાં છે, અને હું આજે ઓયડાની બહાર. મારી, આવું તારાથી કેમ દેખવું જાય છે? જો મારી, તું કાંઈ નહીં કર ને તો આ તારું પારખું છે. તું મારા ભક્તિની પરીક્ષા લેશે એવું સમજીને હું તો આ વાતે ભૂલી જાય અને આ દુઃખ પી જાય. પણ મારી જોજે, ક્યાંક એવું ન થાય કે દુનિયામાં કોઈ દીકરી તારા ઉપર શ્રદ્ધા ન રાખે, તારા ઉપર પછી વિશ્વાસ ન કરે. મારી, મને ખબર છે પારખા તો છે ને સતના જ હોય, જે ભક્તિ કરતું હોય ને એના જ પારખા હોય. પણ મારી, પારખા એટલાય ન હોય કે માણાનો વિશ્વાસ જ તૂટી જાય, કે પછી આજે તારો દશામાં કરીને જયકાર બોલાવે છે ને એ જ દુનિયા તારો જયકાર બોલાવાના બદલે તારા ઉપર હાય હાય બોલાવે. જો મારી, અત્યારે તું મારી વારે નહીં આવી ને તો દુનિયા મારી હારોહાર તારી એ વાતો કરશે. ગુડ મોર્નિંગ ડી. ગુડ મોર્નિંગ ડેમ્સ, ગુડ મોર્નિંગ. ચા નાસ્તાનો સમય થઈ ગયો છે એટલે હું નીચે જાઉં છું. હા, ગુડ બાય હગી. હા, એ તો ભૂલી જ ગયો. ચાલ. અરે ડેમ્સ, શું થયું? અરે ડેમ્સ, આ શું? આઈ ડોન્ટ નો. ડેમ્સ, હું તને ટચ કરું છું ને કરંટ કેમ લાગે છે? એક મિનિટ. હા, શું થાય છે? ડેમ્સ, આ શું થઈ રહ્યું છે? વહેમ હશે. હા, ચાલ બાય. ડેમ્સ, આવું કેમ થઈ રહ્યું છે? આઈ ડોન્ટ નો. હોલ્ડ માય હેન્ડ. હું તને ટચ કરું છું ને કરંટ લાગે છે. જસ્ટ હોલ્ડ માય હેન્ડ. હા હા, શું છે? શું હશે? કઈ નહીં, શું હશે? છોડ, તું જા અત્યારે. પણ ડેમ્સ, આમ હું તને અડું છું તો જ એવું થઈ રહ્યું છે, બાકી હું આ બીજી કોઈ વસ્તુને અડું તો કઈ નથી થતું. આઈ નો. મને અડવાથી થતું. આઈ નો, મને પણ સેમ ફીલ થાય છે, પણ અત્યારે આપણને કઈ ખબર નથી. ધેટ્સ વાય તું અત્યારે જા. હા, નીકળું છું. બાય. બાય. લો, આ મહારાણી અહીંયા સૂતા છે. ડેમ્સ, અહીંયા બહાર આવ ને. જો, અરે આ મહારાણી તો અહીંયા દરવાજાની બાજુમાં બેસીને સૂઈ ગયા હતા. તમે ઉઠી ગયા? હા, ગુડ મોર્નિંગ. ઉઠી ગયો.
ગુડ મોર્નિંગમાં ક્યાંય ને ખબર પડવાની છે. એટલે જ તો કહીએ છીએ ગુડ મોર્નિંગ. શુભ સવાર. હાલો તમને ચા નાસ્તો હાલતો. હો હેલો, એને છે ને હવે તારા હાથનો ચા નાસ્તો નથી જોઈતો. એના માટે આજે હું ગ્રીન ટી બનાવીશ. એવું બધું તમને ક્યાં ભાવે છે? હાલો ને. અરે મારી ડેમ્સ મારા માટે જે બનાવે બધું જ મને ભાવશે. તારી જેમ નથી કે ખીસેલો પીટેલો હું ચા પી લઉં. હા, હું ગ્રીન ટી પીશ આજે. પણ સાંભળો ને, હું છે ને તમને જેવું ભાવે ને એવું બનાવી દે બસ. અરે પણ આમ હાથ અડાડીને શું વાત કરે છે? મેં તને આની પહેલા પણ કહ્યું હતું ને કે આ રીતે હાથ અડાડીને વાત નહીં કરવાની મારી સાથે. સમજાતું કેમ નથી કોને ખબર? બેબ્સ તું એક કામ કર, મારા માટે ગ્રીન ટી બનાવ ને જલ્દી. હા તો નહીં સમજે, તું તો સમજ. પણ તમને ભાખરી નથી ભાવતી ને, તો આજે હું તમને ભાખરી. અરે પણ હાથ પકડીને શા માટે વાત કરે છે? તને ના પાડી છે ને? હા ડી તું નીચે જા, હું આવું છું. હા બેબ્સ, હું નીચે તારી રાહ જોઉં છું. હા હા, બાય. બાય. હા શું કહેતી હતી હું તને? અરે પણ તમે મને આવી રીતે કેમ અડો છો? જુઓ, હું તમારી પાસે કરગરીને થાકી ગઈ. તમે મારા ઘરવાળાને મૂકીને જતા રહો ને. જો હું માનું છું કે તમારા બેના લગ્ન થવાના હતા, સમજા, પણ હવે તો એ મારા ઘરવાળા છે ને, તો તમે શું કામ એને અમારા બેની વચ્ચે પડો છો? હવે આવી ગઈ છું ને હું વચ્ચે, તો કેમ સમજતી નથી? હમણાં જે થયું એ ભૂલી ગઈ હે કે પાછું તને એ બધું કરીને બતાવું નહીં ને? જુઓ બેન, હું વાતની એક વાત, હું તમને સમજાઈને થાકી ગઈ, તમે તોય નથી સમજતા. જો અરે આખું ફેમિલી તમને સમજાવીને થાકી ગયું છે કે ડી થી દૂર રહો, ડી થી દૂર રહો. ખબર નથી પડતી તમને? જુઓ, હું તમને છેલ્લી એક વાત કહું, માનું કે હું તમારું કંઈ નથી બગાડી લેવાની, કેમ કે જ્યારે મારો જ સિક્કો ખોટો છે તો હું કોને કહેવા જવાની. પણ તમે એક વાત યાદ રાખજો કે જેનું કોઈ નથી ને એનો ભગવાન છે. હું તો તમારું કાંઈ નહીં બગાડી લઉં, પણ મારી દશામાં છે ને એ તમને બુદ્ધિ આપશે ને, એ ભાન કરાવશે ને, તો તમને બહુ મોંઘું પડશે. તો તારી ભગવાન છે એમને, તારી દશામાં છે એમને. ક્યાં છે તારી દશામાં? બોલાવે ને અને કહે ને મને કે મને સજા આપે. તમારે મારી દશામાં જોવી છે ને? હાલો હાલો, તમને બતાવું મારી દશામાં. તમે પૂછતા હતા ને કે કોણ છે દશામાં, તો આ છે મારી માં. અને હું સાચું કહું છું, તમે જે કરી રહ્યા છો ને એ હાવ ખોટું છે. અને જો તમે આવું ને આવું કરશો ને તો પછી તમારે ભોગવવું પડશે. કેમ કે કહેવાય છે ને કે કરેલા કર્મ તો આ ભવ જ ભોગવવા પડે. મારા કર્મ છે ને હું ભોગવી લઈશ. અને તે શું કીધું? હા તારી માતાજી, હા તારી દશામાં. હવે એટલી અમથી મૂર્તિ મારું શું બગાડી લેવાની છે? હા, અને તું છે ને આ દુનિયાની સૌથી મોટી પાગલ છે. હા, આટલી અમથી મૂર્તિ પર વિશ્વાસ કરીને બેઠી છે કે મારી માતાજી આવશે અને મને બચાવશે, મારા ધણીને બચાવશે, મારા ધણીને મારી પાસેથી ક્યાંય જવા નહીં દે. હવે આ તારું દિમાગમાં જે ભૂસું ભરાયેલું છે ને એને બહાર કાઢ. હા, કોઈ માતાજી નહીં આવે તારા. જુઓ બેન, તમને છે ને અહીંયા નથી રહ્યા એટલે તમને બધી ખબર નથી. બાકી જે શક્તિ આ મૂર્તિમાં છે એટલી શક્તિ તો આ દુનિયામાં કોઈ પાસે નથી. આખું મલક ભેગું થઈ જાય ને તો એ આખું મલક મનાવીને કે ને કે આનામાં શક્તિ નથી તો હું માનવા તૈયાર નથી. એટલે જ તો મેં કીધું કે તું પાગલ છે. તારે છે ને અહીંયા નહીં પાગલખાને જવાની જરૂર છે. તમે વધારે પડતું બોલો છો અને મને કોસો ને એ તો મને કાંઈ વાંધો નથી, પણ આમને કાંઈ કીધું ને તો તમારું ધનોત નીકળી જાય. કીધું મેં આને મૂર્તિ કીધું. જા, શું કરી લેશે તારી માતા? હું પણ અહીંયા જ ઊભી છું, જોઉં છું કે મને શું થાય છે. અને કાંઈ ના થયું ને તો માની લેજે કે તારી માતા નથી.
હવે હું જાઉં? તમે બહુ ખોટું કરો છો. હું હજી એ કહું છું કે તમે એમની માફી માંગી લો. શેટ યાર, જસ્ટ શટ અપ. હાય હાય, આ બાઈમાં તો હાવ અકલ નથી. અને હુંય ગાંડી કે એને અહીંયા લઈને આવી. માતાજીને એને જીમને તેમ કીધું છે. મને પાપ પડશે એ દશામાં. આ તો છે ને અબુધ માણસ છે, આને ખબર જ નથી પડતી. તમે એને ભાન કરાવજો અને એને બતાવજો કે તમારી શક્તિ શું છે. બતાવજો કે તમે જગત આખાની માં છો અને ધારો ને તો પલભરમાં વેર વિખેર કરી શકો છો. અને જો તમે ધારો ને તો પલમાં રાજાને રંક અને રંકને રાજા બનાવી શકો છો. પણ આ બધાને શું ખબર? જેને કોઈ દી જીવનમાં માતાજી જ ન ભાળી હોય એને શું ખબર હોય માતાજીની શક્તિ શું? પણ મને ખબર છે માતાજી કે તમે છે ને તમે એને નમસ્કાર કરાવશો જ. અને આમાંય ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતુંય નથી. ગુડ મોર્નિંગ મમ. ગુડ મોર્નિંગ. જાગી ગયો બેટા? હા મમ્મી, જાગી ગયો. આ પપ્પાના 5 મિસ કોલ. એ પપ્પાના ફોનમાંથી હું જ કોલ કરતી હતી. મારે તારું કામ હતું. પણ મમ્મી, આમ આટલું અર્જન્ટ શું હતું? હજી તો હું નાયો ધોયો પણ નથી. આમનામ તમે 5 મિસ કોલ માર્યા એટલે તૈયાર થઈને આવતો રહ્યો. અરે પણ હું શું કહું છું તને, સાંભળ. હા, દામિનીને આવ્યાને થોડો સમય તો થઈ ગયો છે. હા મમ્મી. હવે મારે છે ને તારા અને એના લગ્ન કરાવી દેવા છે. મમ્મી, આના માટે તો હું તૈયાર જ છું ને. ક્યારે કરવા છે તમે ખાલી ડેટ ફિક્સ કરો બસ. બસ તો મેં તને એટલે જ બોલાવ્યો છે કે તારીખ નક્કી કરી પેલી ગામડાની ગમારને આ ઘરની બહાર કાઢી અને ડેન્સ સાથે તારા લગ્ન કરાવી દઉં. હા મમ્મી. અરે કાલે રાત્રે તો કેવું થયું, અમે લોકો અંદર બેઠા હતા ને આવીને બસ કાંઈ ખબર પડે કે ન પડે દરવાજો ઠોકામ ઠોક કરી મૂક્યો. હા, ગમાર જેવી છે સાવ. અને સાંભળ, આ ગમારને કાઢવાનો એક રસ્તો છે મારી પાસે. શું રસ્તો છે મમ્મી? જલ્દી જલ્દી બતાવો મને. આમ પણ ઓછું ભણેલી ગણેલી છે ને, હા, કાંઈ નહીં ખબર પડે એને. તો ડાયવોર્સ પેપર ઇંગ્લિશમાં છપાવી દે અને એ ઇંગ્લિશમાં હશે તો એને કાંઈ સમજ નહીં પડે અને એના પર આપણે આપણી એની સહી લઈ લઈશું અને 1 2 4 એ ઘરની બહાર અને ડેમ્સ ઘરની અંદર. ગ્રેટ મમ. હા, કઈ નહીં. મારા દીકરાના લગ્નની તારીખ નક્કી કરવાની વાત ચાલી રહી છે. શું માંડ્યું છે તે? એ પરણી જ છે ને, તું પાછો ક્યાં એને પરણાવવાની વાત કર્યા કરે છે? બસ આ તમારું ભાષણ હું છેલ્લા કેટલા સમયથી સાંભળું છું ને. એના લગ્ન થઈ ગયા છે, તું જે કરી રહી છે બધું ખોટું છે. બસ, પણ હવે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. મારો દીકરો ડેમ્સ સાથે લગ્ન કરશે એટલે કરશે. કેવી રીતે કરશે? કાયદાકીય રીતે તું ગોપીનો પતિ છે. પણ ડિવોર્સ આપી શકું ને પપ્પા. ડિવોર્સ હજુ થયા નથી ને, અને ડિવોર્સ હું થવા પણ લઈ દઉં. અને બીજી એક વાત, ડિવોર્સ પેપર પર ગોપી બહુ સાઈન કરશે નહીં. અને અમે કરાવીને જ રહીશું પપ્પા. પણ તારે સમજવું જોઈએ ને, અરે તારી પત્ની છે, ક્યાં જશે બિચારી? મને નથી ગમતી. મારી પત્ની હોય તો શું થઈ ગયું? આ તો તમે જે તમારા મિત્રને વચન આપ્યું હતું ને એ વચન મેં નિભાવી દીધું છે. બસ મારી જવાબદારી પૂરી. હા, બરાબર છે બેટા, તારી વાત એકદમ સાચી છે. તમે વચન આપ્યું હતું, મારા દીકરાએ લગ્ન કરી લીધા ને, પણ હવે જે વ્યક્તિ એને ગમતી જ નથી એની સાથે એ જિંદગી કઈ રીતે કાઢે? એટલે 100 વાતની એક વાત, મારો દીકરો ડેન્સ સાથે લગ્ન કરશે અને અમે મા દીકરા બંને નક્કી કરી લઈશું કે અમારે ક્યારે લગ્નની તારીખ ગોઠવવી અને ક્યારે લગ્ન લેવા. અને આજે તમારી ગામડાની ગમાર છે ને, એને તમે જોઈ લેજો. એની બહુ ચિંતા થતી હોય ને તો થોડા રૂપિયા આપી દેજો, એનું જીવન ગુજરાન થતું રહેશે. અરે પપ્પા, શું હું થોડા રૂપિયા આપી દઉં જો એ મારા જીવનમાંથી નીકળવા તૈયાર હોય તો? તમને બંનેને સદબુદ્ધિ આપે. શું કરવા બેઠા છો મને તો એ જ નથી સમજાતું. અમે શું કરવા બેઠા છે ને એ તમારે નથી જોવાનું. અમને જે ઠીક લાગે છે ને એ અમે કરી રહ્યા છે. આ ઠીક લાગી રહ્યું છે તમને? એક પરિણીત પુરુષના લગ્ન કરાવી રહી છે બીજી છોકરી સાથે, અને એ પણ એક ગામડાની બિચારી ભોળીભાળી છોકરી સાથે ડિવોર્સ લઈને. બસ હવે છે ને તમારી આ બકવાસ બધી બંધ કરો.
અમે બહુ સાંભળ્યું અને તમે બહુ કહ્યું. લો આવી ગયા મહારાણી લાલ કલરની સનેડા જેવી સાડી પહેરીને. એનો વેશ અને દેશ બેવ ગામડાનું ગમાર જ છે. આવ પોથા જેવી. બા હું તમને કંઈક કહેવા આવી છું. જો તમને ખબર છે ઓલી જે બાઈ આવી છે ને એ કાલે રાતે રૂમમાં એમની ભેગું હતી. હા એ તને નહીં સમજાય. અમારા કલ્ચર પ્રમાણે એટલે કે વેસ્ટર્ન કલ્ચર જે અમે મા દીકરો ફોલો કરી રહ્યા છે ને એના હિસાબે આ છોકરો છોકરી રૂમમાં હોય ને તો એ ચાલે. હા પછી અટકી અટકીને બોલવાની જરૂર નથી. અને તને કેટલી વાર કહ્યું કે આ ઘર છોડીને જતી રહે, આ બધું જોવા શું કામ પડી રહી છે? જાને. બાપુજી તમે કાંઈક તો કહો. આવું તો કેવું લાગે કે હું ઓયડાની બહાર ઊતી હતી અને ઈવડાઈ બે અંદર પાછા તો બાયણું નહોતા ખોલતા. બસ ગમે તે વાત હોય ડેડ ને વચ્ચે નાખી દેવાના એટલે ડેડ આપણને સમજાવશે. શું છે દેવાંગા? આ તારી પત્નીની સામે તું બીજી સ્ત્રી સાથે રૂમમાં બંધ હતો. તું પોતે જ વિચાર કર આ કે સારી બાબત છે? તો પપ્પા એમાં ખોટું શું છે? અરે ખોટું જ છે ને. એ તારી પત્ની છે. કેટલી વખત કહું આ તો પેલી મારી ફ્યુચર પત્ની છે ને પપ્પા, મારી ફ્યુચર વાઇફ. તો એની સાથે હું એક રૂમમાં રહું કે ગમે ત્યાં રહું એનાથી ફરક શું પડે છે? પણ હજી સુધી આની સાથે તારા ડિવોર્સ થયા નથી. નથી થયા તો થઈ જશે. મને અને અડીને વાત ના કર પ્લીઝ. અને કહીએ છીએ અમે મા દીકરો કે અમારું ઘર છોડીને જતી રહે તો તને સમજાતું નથી? જુઓ બસ અમે લગ્ન નક્કી કરી નાખ્યા છે અને મારો દેવાંગ ડેમ્સ સાથે લગ્ન કરવા માંગે છે. તો હા હા વાત સાચી છે. તમે શું આ બેટા બેટા જુઓ છો? આ લોકો મારા હોવા છતાં બીજી છોકરી હારે લગ્ન નક્કી કરી નાખ્યા છે અને તમે ચૂપચાપ બેઠા છો. કરું બેટા, હું મારી રીતે બધા જ પ્રયત્ન કરી રહ્યો છું, પણ આ લોકોને કોણ સદબુદ્ધિ આપે? જુઓ બા, તમારો આવો નિર્ણય નક્કી જ હોય તો પછી મારો અહીંયા રહેવાનો તો કોઈ અર્થ જ નથી. બાપુજી હું તો એવા ભરોસે અહીંયા બેઠી હતી કે તમે કાંઈક રસ્તો કરજો, પણ જો તમે કાંઈ ન કરી શકતા હોય તો હું તો આ મા દીકરામાં કંઈ જ નથી કરી શકવાની. હું મારી રીતે બધા પ્રયત્ન કરી ચૂક્યો છું બેટા. હવે મને જ સમજાતું નથી કે શું કરું. હશે બાપુજી, બની શકે ને કે મારી માતાજીને જ આ બધું મંજૂર હોય. જો એની દીકરીના આહુડા પડતા હોય અને એ તોય કાંઈ ન કરી શકતી હોય તો પછી તમે કે હું શું કરી શકવાના છે? બા, તમને અને તમને બેયને આ બધું કરીને જ ખુશી મળતી હોય ને તો તમે એમના લગ્ન કરાવી જ દો. મને કોઈ વાંધો નથી બાપુજી. હવે હું અહીંયા એક ઘડી રહેવા નથી માંગતી, કેમ કે હવે આનાથી વધારે હું સહન કરી શકું એમ જ નથી. બેસ્ટ નિર્ણય. બહુ સરસ નિર્ણય લીધો. ચલ ચલ ફટાફટ બેગ પેક કર અને તારી માના ઘરે ભેગી થઈ. હા ચા જતી રે. ચા ચાલ બેટા ચાલ. હવે આપણે તારા લગ્નની તૈયારી કરવાની છે. હા મમ્મી, પેલા તો ડિવોર્સ પેપર લેવા જવાના છે. ચાલો જલ્દી. એ ફટાફટ કરાવ એટલે લગ્નની તૈયારી. ચલ ચલ હું ડેમ્સને પણ મળી આવું. હા મમ્મી ચલો જઈએ જલ્દી. ચાલો ને. સદબુદ્ધિ આપે આ લોકો. કોઈ સારો ડ્રેસ જ નથી આમાં. ઠી યાર. ઓહ વાવ, શું જોઈ રહી છે? આ જો ને, મને કોઈ ડ્રેસ પસંદ નથી આવતો. હા તો ક્યાંથી આવે તને ડ્રેસ પસંદ? એ બધું પછી, પણ તારા માટે હું ગુડ ન્યૂઝ લઈને આવી છું. મારા માટે ગુડ ન્યૂઝ, અને એ પણ હા ઘરમાં. હા, આજે અમે લોકો તારા લગ્નની તારીખ નક્કી કરી રહ્યા છે. એટલે તું અને દેવાંગ બંને હવે લગ્ન ગ્રંથિથી જોડાઈ જશો. એટલે ફાઇનલી ઓફિશિયલી તમે હસબન્ડ વાઈફ બની જશો. આ પેલા ગામડાની જે અમારી ગમાર હતી ને એને તો આ ઘરની બહાર કાઢી મૂકી. કાઢી મૂકી? હા, થોડી વાર પહેલા તો મને બહુ ભાષણ કરતી હતી, તને તો મારી માતા જોઈ લેશે. તને નથી ખબર, મારી દશામાં છે ને એ તને પરચો આપશે. હા, જન્મના કરેલા કર્મ છે ને આપણે ભોગવવા જ પડે છે. હા, કાંઈ નથી થયું મને. કાંઈ વાંધો નહીં. એને થોડી ભક્તાણી હતી ને એટલે એને માતાજી માતાજી થતું હતું. તું ચિંતા નહીં કર બેટા.
તું હવે મારા ઘરની વહુ બનવાની છે ને તો આઈ એમ વેરી હેપી. મને બહુ જ ખુશી છે કે તું મારા ઘરની વહુ બની રહી છે. અને જો મને તો આમ પણ તું પહેલેથી ગમતો હતો. યોર પ્રીટી ફેસ. યો પેપ. હવે પછી આપણે કીટી પાર્ટીમાં સાથે જઈશું. આજે એ દિવસથી ઘરમાં આવી હતી એ દિવસથી મારે રામ નામ જપવા સિવાય બીજું કોઈ કામ નતું બેટા. પણ મમ્મી, હું આ ઘરમાં લગ્ન કરીને આવું ને પછી તમારે આ સાડી બાડી નથી પહેરવાનું. હા નહીં પહેરું. આમ પણ મારી મોડર્ન બહુ આવી જશે પછી તો હું પણ મિની સ્કર્ટ, ટોપ, આહા, ગોગલ્સ, હા શૂઝ. અને તને તો ખબર છે ને આ કીટી પાર્ટીમાં મારા જેવી આમ સારી દેખાતી સાસુઓ તો ઉફ. કેટલા લટકા ઝટકા કરે નહીં. હા પછી તો છે ને, હા પપ્પાજી શું કરશે? પપ્પાજીને જે કરવું હશે એ કરશે. એ તો એમ પણ 60ના દાયકાનો દેશી તમંચો જ છે. પણ મને મારી મોડર્ન વહુ મળશે ને એટલે મને બહુ ખુશી છે. ચલ બેટા તું તારા લગ્નની તૈયારી કર, એટલે કે તારા ડ્રેસીસ ચૂઝ કર અને હું તારી ડેટ ફિક્સ કર્યું. હા હા આજે જ ફાઇનલ કરીને આવજો. બધું ફાઇનલ થઈ જશે. બાય બાય હની. આ બધું પણ મારે શીખવું પડશે. હા બેટા, શું થયું? કામ પણ રવસ એટલે સાની રહી જાય અને જે હોય ને એ મને કે શું થયું છે. બાપ, તમે મારા લગ્ન હું લેવાની ઘરે કરાયા કે જે ઘરે મારી કોઈ કદર જ નથી. અને મારા ધણીને તો એક જ વાત આવડે છે કે હું ગામઠી છું, મને બોલતા નથી આવડતું, મને પહેરતા ઓઢતા નથી આવડતું. એને હું ગમતી જ નહોતી તો તમે મારા લગ્ન પરાણીયા શું લેવાને કરાયા? જો બેટા, આપણામાં એવું કહેવાય છે કે શરૂમાં ન ભળતું હોય ને પછી ધીમે ધીમે બધું હરખું થઈ જાય અને હાવ હારાવાના થઈ જાય. તો ભગવાન ઉપર ભરોસો રાખ ને. બા, તમને ખબર નથી કે અહીંયા કેટલું થઈ ગયું છે. મને લાગતું હતું આજ હારું થઈ જાય, કાલ હારું થઈ જાય. એક દાડો એમને હું હારી લાગી. ના, એમને તો હચોડું બીજી છોરી હારે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. હું વાત કરીશ બેટા, આ જમાઈએ બીજી સોડી હારે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. હા બા, અને પાછા આ લગ્ન એની માં જ કરાવી દેશે. એને તો ઠીક, પણ એની માને હોતું નથી ગમતી. હા તો કેવું કહેવાય? તો તમને ખબર છે ન્યા છે ને એક બાઈ આવી છે અને એ રહી ને એ કઈક આગેથી આવી છે. તો બધાયને ઈ જ છોરી ગમે છે. મારી બાજુ તો એક મારા સસરા હતા. હવે એમને મને કહી દીધું કે તારે જાવું હોય જતી રહે, મારથી કાંઈ નહીં થાય. બાઉ શું કરું, મને કાંઈ નથી સમજાતું. તમે જ કાંઈક કરો ને. તું ચિંતા ન કર. અરે ભગવાન આપણી હારે છે બેટા. આપણે કોઈ દી કોઈનું ખરાબ નથી ઈશું તો આપણું હું કામ ખરાબ થાય? એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તારા ધણીને બીજી બાઈ હારે અને એને લગ્ન કરવા છે? બા, ઈવડાઈ તો બધા લગ્નની તૈયારી હો કરવા માંડ્યા હશે અને મને કહેશે કે અમારે તને છૂટાછેડા દઈ દેવા છે, તું અમારા ઘરને લાયક નથી. બા, તમે હું લેવાને અહીંયા મને પરણાવી? તમને તો ખબર હશે ને કે મારા ઘરવાળાનું ગમતી જ નથી, તો હું કામ એને મારા વિવાહ કરાવવા જોઈએ? બેટા મારી વાત સાંભળ. ઈરિયા થોડાક પૈસાવાળા માણસો અને સાચું કહું ને તો ગરીબ માણસ ક્યારેય આ પૈસાવાળા રે બાજી ન થકતો. ત્યારે એની પાસે એક જ રસ્તો હોય, એના ભગવાન એના માતાજી સામે બે હાથ જોડીને પ્રાર્થના કરે ને એટલે આનો રસ્તો બટા ઈ જ કઈક કાઢશે. તું જોજે, આપણી નીતિ હાસી છે ને એટલે સામે વાળાને ઝૂકવું જ પડે. બા, મને માતાજી પર તો મારા માથાથી ને ઉપર ભરોસો છે, પણ હવે હું હિંમત હારતી જાઉં છું. એમના ભરોહે તો હું આટલા ટાઈમથી અહીંયા પડી છું. મને લાગ્યું કે એમને આજ સમજાઈ જાય, કાલ સમજાઈ જાય, પણ મેં આવું સપને નહોતું ધાર્યું કે એવડાઈ તો કોઈ બીજી છોરીને લઈને જ આવી જાય. બટા તું ખોટી ચિંતા કરસ, હાવ હારાવાના થઈ જાય. હું શું ને તારી હારે? હે, હિંમત રાખ બેટા, દીકરો હિંમત રાખ. હો, હાવ હારાવાના થઈ જાય. બા,
મારા તો માતાજીના વરત હાલે છે અને મારી હારે આવો બનાવ બની ગયો. મને તો વિશ્વાસ નથી આવતો કે આપણે તો ગરીબમાં એમની સામું આપણે ન પડી શકવી, પણ આપણી દશામાં તો ગરીબ નથી ને. તમે જોયું નહીં, મારા વરત હાલે છે અને મારી હારે આ બધું બની રહ્યું છે. હું આજે અહીંયા રોતી રોતી મારા માવતરના ઘરે આવી છું. હવે આનાથી વધારે તો દુબળા દાડા કયા છે આપણે જોવાના? બટા, તું રોવાનું બંધ કરી દે. મારે દશામાના વ્રત આલે છે. તું એક કામ કર, માતાજી પાસે જા, હાઈક બંધ કર અને સાચા દિલથી પ્રાર્થના કર. અને આમ જો કાલનો સવારનો સૂરજ ઉગશે ને એ પેલા મારી દીકરી કઈક સારા સમાચાર આવશે. જા જા બેટા જા, હિંમત રાખ. હે મારી માં, મેં કોઈ દી તારી પાસે કાંઈ નથી માંગ્યું, પણ મારા સંતાનની ખુશીથી વિશેષ બીજું કાંઈ નથી હો. હે આપજે બસ. બેટા, તને ખબર છે હમણાં જ હું દામિનીને ગુડ ન્યૂઝ આપીને આવી છું અને એ તો એટલી ખુશ હતી ને કે વાત ન પૂછ. પછી મને કહેતી હતી કે હું થોડી વાર રેસ્ટ કરવાની છું અને આમ પણ હું પણ બહુ થાકી ગઈ છું. આજે તો મારે પણ રેસ્ટ કરવો છે. ડી શું થયું બેટા? કેમ આમ અચાનક ગભરાઈ ગઈ? બોલ ને, શું થયું? આંટી, હું રેસ્ટ કરતી હતી ને ત્યારે મને એક સપનું આવ્યું. સપનું? શાનું સપનું બેટા? બોલ ને, કેવું સપનું? સપનામાં માતાજી આવ્યા હતા. આ શું વાત કરે છે ડેમ્સ? માતાજી સપનામાં આવ્યા હોય? હું જૂઠું બોલું છું દેવાંગ. કહું છું કે માતાજી સપનામાં આવ્યા હતા. દશામાં આવ્યા હતા મને સપનામાં. અરે બેટા, એવું કઈ નહીં હોય, એ તારો બધો ભ્રમ હશે. હા. ભ્રમ કઈ રીતે હોઈ શકે? અત્યાર સુધી કોઈ દિવસ મેં ભગવાનમાં વિશ્વાસ જ નથી રાખ્યો, તો મારો ભ્રમ કઈ રીતે હોઈ શકે? આંટી, મારે આ લગ્ન નથી કરવા. હા? બેટા, આ તું શું વાત કરે છે? હા, આ શું બોલે છે બેટા? આ તો તું કઈક ઊંધી જ વાત કરી રહી છે. તારા અને દેવાંગના લગ્ન થવા જઈ રહ્યા છે અને તું ના. હા, ખોટું છે. દેવાંગના લગ્ન થઈ ગયા છે, પછી હું એની સાથે કેવી રીતે લગ્ન કરી શકું? એની વાઈફ છે ગોપી. મારે લગ્ન નથી કરવા. અરે જોયું સાક્ષાત માતાજીએ અને દામિનીને દર્શન આપ્યા અને એને સમજાવ્યું માએ કે તું ખોટી કરી રહી છે. જો આંટી, મને તો છે ને માતાજીએ પરચો દેખાડી દીધો છે. હવે તમે સમજી જાઓ ને તો વધારે સારું છે. હા, અરે બેટા, આ ખોટી જીત તમારી મૂકી દો. હા, તમારી જે વહુ હતી ને એ સારી છે. ડેમ્સ, આ તારી વાત સાંભળીને મને પણ એવું લાગે છે કે એ દિવસે તું મને અડતી હતી ત્યારે તને કરંટ લાગતો હતો અને જ્યારે હું તને અડતો હતો ત્યારે મને પણ કરંટ લાગતો હતો. હા, હા મમ્મી, કદાચ આ વસ્તુ પણ માતાજીનો જ પરચો હશે. હા, એ માતાજીનો જ પરચો હતો. બેટા, અત્યાર સુધી મને એમ લાગતું હતું કે આ જે ગોપી કરી રહી છે એ બધું ઢોંગ છે, પણ એ ઢોંગ નહોતું. એ માતાજીની ભક્તિ કરી રહી હતી અને એ કોઈ એનો દોડ કે ઢોંગ નહોતો. એ તો એની આસ્થા હતી, શ્રદ્ધા હતી. ભગવાને માતાજી એની પ્રાર્થના સાંભળી, એની પ્રાર્થના ફળીને છો આજે માતાજીએ સાક્ષાત દામિનીને દર્શન આપ્યા અને એની ભૂલ એને સમજાવી. હા મમ્મી, આ દુનિયામાં માતાજી હાજર હાજર છે. તમે એકવાર એને સાચા મનથી બોલાવશો ને તો એ હાજર થઈ જશે. તમારી બધી પ્રાર્થનાઓ સાંભળે છે. હું પણ આ બધી વાતમાં વિશ્વાસ નહોતી કરતી, પણ આજે જ્યારે મને અનુભવ થયો ને એટલે આ વાતમાં હું માનું છું. વાત તારી સાચી છે. હવે તો મને પણ વિશ્વાસ થઈ ગયો છે કે માતાજી છે. જો
તને તો શ્રદ્ધા જ નહોતી, તે ક્યારે ભગવાનને પૂછ્યા જ નથી. અને જો માતાજી એને દર્શન આપી શકતા હોય તો ગોપી સાચી છે અને આપણે ખોટા. તો કહું છું આપણે આપણી ગોપી વહુને પાછી લઈ આવીએ. હા, અત્યારે ને અત્યારે જ એના ઘરે જઈએ ચાલ. અને એની માફી માંગી અને એને આપણા ઘરે પાછી લઈ આવીએ. ચાલ ચલો. દામિની બેટા તું પણ ચાલ. ચાલ અરે વેવાણ, તમે જય શ્રી કૃષ્ણ. બેસો બેસો બેસ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે લોકો આમ અચાનક? અચાનક આવવાનું કારણ? એક મિનિટ હા વેવાણ. ગોપી બેટા અહીં આય તો. આમ જો કોણ આવ્યું છે. અહીં બેસી જા. વેવાણ હવે કયો. વેવાણ, તમે પૂછ્યું ને કે અમારું અચાનક અહીંયા આવવાનું કારણ, તો એમાં એવું છે કે મેં તમારી દીકરીને ક્યારેય મારી વહુ માની જ નથી. એને હું મારા ઘરની વહુ તરીકે ક્યારેય અપનાવી જ ન શકી, કારણ કે અમે રહ્યા ભણેલા ગણેલા. અને મારા હસબન્ડ એટલે કે તમારા વેવાઈએ એમના ભાઈબંધને આપેલા વચન માટે આ તમારી દીકરી સાથે મારા દીકરાના લગ્ન કરાવી દીધા. તમારી દીકરી ઓછું ભણેલી છે, ગામડિયન ભાષા બોલે છે અને અમારા ઘરને લાયક નહોતું એવું અત્યાર સુધી મને લાગતું હતું. અને હું સમજતી પણ એવું જ હતી. પણ વેવાણ, આજે છે ને મારી આંખ ઉઘડી ગઈ. દામિનીના લીધે મને ખબર પડી ગઈ કે મારી વહુ તો હીરો છે, હીરો. હું એને કાચનો ટુકડો સમજતી હતી. એને તો હંમેશા મારા ઘરને જોડીને રાખવાનો પ્રયત્ન કર્યો. વેવાણ, એ વાત સાચી છે કે તમારા દીકરાનો હક પણ તમે બીજી સોડિયારે કરાવવાના છો? હા, એ પણ મારી નાદાની જ હતી, ના સમજણ હતી કે હું મારા પરણિત દીકરાને બીજી છોકરી સાથે લગ્ન કરાવવા તૈયાર થઈ. પણ વેવાણ, હવે મને માતાજીનો પરચો મળી ગયો છે. તને ખબર છે બેટા, તું ઘર છોડીને ગઈ અને હું દામિનીને ગુડ ન્યૂઝ આપવા ગઈ અને પછી દામિની થોડી વાર આરામ કરવા માટે સૂઈ ગઈ અને સાક્ષાત માતાજી એના સપનામાં આવ્યા. માતાજીએ દર્શન દીધા. હા, માતાજીએ દર્શન દીધા અને મને મારી ભૂલ સમજાવી. હું જે કરી રહી હતી ને એ બધું જ ખોટું હતું. મારે તો તમારી માફી માંગવી જોઈએ. હા મને ગોપી, માફ કરી દો. તું નસીબદાર છો કે માતાજીએ તને દર્શન દીધા. તને ખબર છે, વરહો થઈ ગયા કે હું ને મારી બા દશામાના વ્રત કરીએ છીએ. અમે માતાજીએ પરચા તો કઈ દીધા પણ કોઈ દી દર્શન નથી દીધા. હા, ભૂલો જવડી મોટી કરી હતી ને એટલે માતાજીએ દર્શન આપવા જ પડ્યા. અને હા, સારું થયું કે માતાજીએ મને દર્શન આપ્યા. મને મારી ભૂલ સમજાઈ ગઈ અને મને જે વિશ્વાસ નહોતો ને ભગવાન પર, તમારા માતાજી પર, કે હવે મને આવી ગયો છે. આ દુનિયામાં માતાજી છે, આ દુનિયામાં તમારા દશામાં છે. હું આઉટ ઓફ ઇન્ડિયા હતી ને, મેં તો ક્યારેય ભગવાનને દર્શન પણ નથી કર્યા, એમને જોયા પણ નથી. અને એટલે જ છે ને બુદ્ધિ વગરની હું રહી ગઈ. આ દુનિયામાં જે પણ થાય છે ને એ બધું ભગવાનની મરજીથી જ થાય છે. એક વસ્તુ કરનારા ભગવાન જ છે. મને આ ભૂલ કરાવનાર અને એ ભૂલ સુધારનાર બંને માતાજી જ છે. હા, જો બેન તમે આ ભૂલ જ ન કરી હોત તો કેમ ખબર પડત કે મારી દશામાં આટલી હાજરા હજુર છે અને આટલી અમારા વારે છે. એટલે જ તમારાથી ભૂલ થઈ. એટલે હવે છે ને તમે માફી ન માંગો. અરે, હું તો રાજી થઈ. મને જાણવા તો મળ્યું કે મારા વ્રત ફળ્યા.
એને બા મેં તને કહ્યું હતું ને ગોપી બેટા કે માતાજી પર ભરોસો રાખજે. તું આટલી બધી પૂજા અર્ચના કરે છે, માતાજીની વ્રત કરે છે, તો એક દી માતાજી તારું કામ કરશે. તારો સંસાર ઉજળતા બચાવી લીધો ને માતાજી. બની શકે તો મને પણ માફ કરી દેજો. તમે શું કરો છો? અરે કોઈથી કોઈ ધણી હોય કે બૈરીની સામે હાથ જોડે? તમે શું મારી સામે હાથ જોડીને ઊભા છો? શું લેવાને મને પાપમાં પાડો છો? ગોપી, આજ સુધી તું જ મને હાથ જોડતી આવી છે, પણ હું ક્યારે તારા પતિ ધર્મને સમજી જ ન શક્યો, કે નથી સમજી શક્યો હું ક્યારે પણ તારા આ પ્રેમને. હું અત્યાર સુધી તારું રૂપ, તારી બોલચાલ, તારી આ રહેણી કહેણી, બસ આ બધાની ખામીઓ જ કાઢતો રહ્યો. મેં ક્યારેય પણ એ ન જોયું કે તારી અંદર ગુણ કેટલા છે. તું મને કેટલો પ્રેમ કરે છે. હર હંમેશ હું તને અને તારા ભગવાનને, તારા માતાજીને તું જે વ્રત કરે છે કે બધું જ નકારતો રહ્યો. પણ આજે મને સાચી વાત સમજાઈ ગઈ છે. જમાઈ, વાત એમ છે કે ગરીબ માણા હોય ને એનું કોઈ નથી હોતું. ગોપીના પપ્પાના અવસાન પછી અમે બે મા દીકરી હાવ નોધારા થઈ ગયા હતા, અને માણાનો આધાર લેવો ને એના કરતા તો હા ભગવાનનો આધાર લેવો એ વધારે સારો. અને અમે દુઃખી હતા એટલે ભગવાનને બે હાથ જોડીને અમારા દુઃખની રજૂઆત મારી દીકરીએ એની પાસે જ કરી. અને જો આ માતાજીનું પરિણામ કેવું બધાને આપોઆપ સમજાઈ ગયું. કોઈને લાંબા હાથ કરીને બાંધવાની જરૂર ન પડી. બેટા, હું તને બે હાથ જોડીને કહું છું કે મારી દીકરીનો હાથ જમાઈના હાથમાં આપી દે અને તું રજા લઈ લે. હા ભાઈ, તમારે હાથ જોડવાની જરૂર નથી. અમે એ જ વાતની માફી માંગવા આવ્યા છીએ કે આજથી ગોપી મારા ઘરની વહુ છે અને હંમેશા રહેશે. દામિની, ગોપી હાલો હવે આ રડવા બડવાનું બહુ થયું અને મેં બહુ દુઃખી કરી. હવેથી મારે મારી વહુના હાથના બાજરીના રોટલા ને રીંગણનો ઓળો ખાવો છે. અરે વાહ! હા તો આજનું બપોરનું જમવાનું આયા જો. આહા, કેમ નહીં થઈ જાય ત્યારે બાજરીના રોટલા ને રીંગણનો ઓળો. ઓકે જો બેટા. હા બાપુજી. આપણા બધાનું તો ઠીક છે, પણ આ ડેમ્સને તો કોઈ પૂછો, એને ફાવશે કે નહીં? ના ના, હવે હું મારા ઘરે જવા માંગુ છું. મને બસ એક વાતનો અફસોસ છે કે માતાજીએ મને દર્શન તો આપ્યા, પણ ખુશી ખુશી નહીં, પ્રેમથી નહીં, ગુસ્સામાં અને મારી ભૂલ સમજાવવા માટે આપ્યા. અરે બેન, એમાં તમે અફસોસ શું લેવા કરો છો? જો ગુસ્સામાં દર્શન આપ્યા છે ને તો એને ભાવથી બચશો ને તો પ્રેમથી એ દર્શન આપશે. અને દર્શન જ શું કામ, એ તમને આશીર્વાદ આપશે ને તમારી વારે રહેશે. હા, માતાજીને કહેજો હો તમે મને માફ કરી દે. હા, હું એમને જરૂર કહેવી. ચાલો, હવે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ. તો ગોપી વહુ, આટલા દિવસથી તું અમને રસોઈ જમાડવા માંગતી હતી અને અમે જમ્યા નહીં ને, હવે તો જમાડી દે એટલે અમને પણ તારા રૂપમાં માતાજીના આશીર્વાદ મળી જાય. જા બેટા જા. પણ હું છે ને એક જ શરતે જમાડી. હું બધા બોલો, દશામાની જય. હાલો હવે હું રોટલા બનાવી લઉં. ચાલો ત્યારે હું પણ હવે જાઉં છું. બાય દેવાંગી.